મસ મોટા પડકારની વાતો, નાનકડા નિર્ધારની વાતો. દુનિયાને દેખાય નહીં, પણ ક્યાંક કોઈએ નિરખેલા અજવાળા ને અંધારની વાતો. કહાનીઓમાં ભજવેલા બહુ અલગ અલગ કિરદારની વાતો. તમે જોઈ રહ્યા છો વાતો, વાતો વિથ સંજય ત્રિવેદી. એક સરસ શેર યાદ આવે છે. પરિચય છે મંદિરમાં ઈશ્વરને અમારો, મસ્જિદોમાં અમને ખુદા ઓળખે છે. નથી છાનું વ્યક્તિત્વ કોઈથી અમારું, તમારા પ્રતાપે બધા ઓળખે છે. અને આ શેર મને નથી કહ્યો, દેવાંશી માટે કહ્યો છે. થેન્ક યુ સો મચ. દેવાંશીને આખું ગુજરાત જાણે છે. આપણે ખેતરમાં છીએ એટલે એક સરસ વાતથી શરૂ કરું અને પછી આમ નદીના પાણીની જેમ જેમ તેમ. આ ઇન્ટરવ્યુ નથી, વાતો છે. વાતો એકદમ પ્યોર. ખાલી કોવિડ દરમિયાનમાં હું પરિવાર સાથે અહીંયા 15 મહિના હતો, તો એક કૈલાશભાઈ જાની કરીને બહુ જ સરસ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે. એક દિવસ આવ્યા, પાલનપુરમાં રહે છે, મિત્ર છે, અને એક પંખીનો ફોટો પાડીને એમણે કીધું કાને ઓળખે છે? મેં કીધું હા, પણ નામ નથી આવડતું. તો કે કેવી રીતે ઓળખે છે? પછી એમણે કીધું કે આને ચાતક કહેવાય. અને ચાતકની વાત એટલે કરી કે તારા અગેન અભિષેકની જેમ દેવાંશીને પણ હું મેં જોયું છે, તું કહી શકાય કરી શકાય એમ છે. તો તારા વિડીયોઝ, તારું કન્ટેન્ટ, તારા ન્યૂઝ આવતા હોય એનું આખું ગુજરાત ચાતક નજરે રાહ જોતી હોય છે, જોતું હોય છે. એટલે ચાતકની વાત પરથી શરૂ કરી. હવે મને તારા વિશે બોલ, તારા વિશે વાતો કરીએ. તારા મમ્મી પપ્પા વિશે, સાસુ સસરા વિશે, દિયર દેરાણી, જેઠ જેઠાણી, નણદ નણદોઈ, એવી બધી ઘરની વાતો હે ને? હા, જેઠ જેઠાણી અને હું ને સંકેત અને મારું બાળક અને એમનું બાળક, એટલે અમે 6 લોકો સાથે રહીએ છીએ. સાસુ સસરા બીજી જગ્યાએ, એમના નામો પણ કહેતી રહી છે. ઓકે, હા, એટલે કારણ કે લોકો તને બહુ જાણે છે, પણ એની પાછળના પતિદેવ છે સંકેત, બાળકનું નામ છે હેતાર્થ, જેઠનું નામ અજયભાઈ, જેઠાણીનું ઉર્વશી ભાભી, દીકરી છે મારી ભત્રીજી, એનું નામ તાશ્વી, સાસુનું નામ હંસાબેન, જેમને હું ડોન કહું છું કેમ કે ડોન જેવા છે, સસરાનું નામ વિષ્ણુભાઈ, મમ્મીનું નામ નીરુ અને પપ્પાનું નામ વિનોદચંદ્ર જોશી એમની. અને અમે 2 બહેનો છીએ, કૃપા મોટી બેન, નાની. કૃપા શું કરે છે? કૃપા બહુ બધું કરે છે પણ અત્યારે બિઝનેસ કરે છે. એનું એક સ્ટાર્ટઅપ છે, ટેરેરિયમ્સ બનાવે છે. બહુ જ સરસ ગ્લાસની અંદર ઇકોસિસ્ટમ તૈયાર કરે છે પ્લાન્ટ્સની, અને શી ઇઝ ડુઇંગ ગુડ. સુપર. અને પપ્પા બહુ જ પહેલા કર્મકાંડ કરતા હતા, હવે કશું જ નથી કરતું બંને, મતલબ ઘરે. અને મારા ઘરે દરરોજ યજ્ઞ થાય, એટલે એમનું આખી દિનચર્યા એવી છે. એ જરા કે આ તો બહુ ઇન્ટરેસ્ટિંગ હા, એટલે ખૂબ વહેલી સવારથી, એટલે મમ્મી સવારે 5 વાગે દેવદર્શનથી શરૂઆત કરે, થી લઈને રાત સુધી મારા ઘરમાં એ જ ચાલતું હોય. એટલે હું ઘરે જાઉં તો આમ મારા મમ્મી પપ્પા પાસે પ્રોફેશનલી, મતલબ વ્યવસાયની દ્રષ્ટિએ અથવા આર્થિક ઉપાર્જન માટે કશું જ નથી કરતા એ, પણ છતાં એ આખો દિવસ વ્યસ્ત હો. એટલે સવારે એમની 5 વાગે સેવાનું કામ શરૂ થાય તો રાત્રે શયન કરાવે ભગવાનને, ત્યાં સુધી એ બિઝી હોય. મમ્મી પપ્પા દરરોજ યજ્ઞ કરે, ઘરે યજ્ઞશાળા છે, એટલે યજ્ઞશાળા જ ઘર છે. ઓકે. અને સરસ દરરોજ યજ્ઞ થાય ને પછી એનું ફળ છે એ સમષ્ટિના કલ્યાણ માટે અર્પણ થાય. એટલે સામાન્ય રીતે એવું હોય કે કોઈ કામના સાથે ઈશ્વરને યાદ કરે બધા, કે ભગવાન હું આ કરું છું તો મને આ રિટર્નમાં હું કશું આપજો. તો મારા ઘરે એવું નથી, એટલે માંગે છે ફળ, પણ ફળ એવું માંગે કે આપણે ત્યાં વૈદિક પ્રાર્થનાઓ પણ એવી છે કે નિકામે ન પર્જન્યો વર્ષંતુ ફલીન્યો ન ઔષધય પચ્યંતા યોગ ક્ષેમો ન કલ્પતામ. તો બિલકુલ એ રીતે ત્યાં ઘરે જીવન જીવાય છે. અને એવો પ્રયત્ન થાય કે આખી સૃષ્ટિને એને કેન્દ્રમાં રાખીને એની વાત થાય. પેલું ટેણી ક્યાં છે? હેતાર્થ ક્યાં છે? હેતાર્થને તમારે નદીએ નાવા લઈ જવાનો છે આજે. હેતાર્થ નદીએ નાવા જવાનું? આવો. નદીમાં નાવું છે? નદી અહીંયા આવી જા. દોડતો આવી જા. યસ. હા. તો તારા પપ્પા સૌથી મોટા આખા પરિવારમાં અને સૌથી નાનો? હા. ઓકે. હા, સમષ્ટિના કલ્યાણની વાત હતી.
ગામ કયું? ગામ મારું મહીસાગર Schooling ને એ જિલ્લો. વિશે જરા હા થોડીક હા વાત. મહીસાગર જિલ્લો મહીસાગર જિલ્લાનું વડા ગામ લુણાવાડા પાસે આવ્યું. ભણી પણ હું ત્યાં જ 1 થી 8 ત્યાં ભણી, પછી 9-10 લુણાવાડા, 11-12 ગાંધીનગર, ગ્રેજ્યુએશન વિદ્યાનગર અને પોસ્ટ ગ્રેજ્યુએશન જર્નલિઝમમાં NIMCJ અમદાવાદ. યસ. એટલે એવું ફરતા ફરતા આખું ગુજરાતમાં ગોળ ગોળ ફરી. નાનપણની થોડીક વાતો, કંઈક સ્મૃતિઓ, કંઈક યાદો, ખટ્ટી મીઠી. મને બહુ એટલે મને એવું લાગે છે કે હું જે પણ છું અથવા કોઈ પણ વ્યક્તિ જે પણ હોય છે એને બાળપણથી ઘડાય છે. એટલે અને બહુ જ સરસ વાત એ છે કે હું જ્યારે આમ પાછળ ફરીને જોઉં છું તો ખુલ્લા પગે ચાલવું કે પછી જેને આજના દ્રષ્ટિકોણથી અભાવ કહેવાય છે એ ક્યારેય અભાવ લાગ્યો જ નથી મને. મને લાગ્યું હતું એ જીવન છે અને જીવન આમ જ જીવાય છે. એટલે એટલું સરળ હતું એ જીવન કે સવારે તમે જાગો છો, તમારું એ જ રૂટીન, ગામની શાળા, ગામની બહારની દુનિયા જ્યારે તમને ના ખબર હોય ને ત્યારે તમને કોઈ ફરિયાદ જ ના હોય. આપણે બધી બહારની દુનિયા બધું સરખામણીએ જોઈએ ત્યારે એ બહુ સરસ હોય. એટલે સરખામણીએ જોવા માટે કશું નહોતું અને એટલે વિશ્વ બહુ રળિયામણું હતું, બહુ જ સરસ હતું. સરખામણીવાળી દુનિયામાં આવે પછી કેવું લાગે છે? પછી એ જ સારું લાગે છે, જૂનું સારું લાગે છે. કયા કયા પોઈન્ટ્સ છે નવી દુનિયામાં જે પીડાઓ આપે છે? મને એવું લાગે છે કે અહીંયા દરેક જગ્યાએ સરખામણી છે. દરેક જગ્યાએ કશુંક સાબિત કરવાનું છે તમારે અને તમે કોના માટે સાબિત કરી રહ્યા છો અને તમને છેક સુધી જવાબ જ નથી ખબર હોતી. એટલે મારી આસપાસના માણસોને હું જ્યારે જોઉં છું ત્યારે મને એવું થાય છે કે બહુ જ નાહકની ને બહુ જ ક્ષુલ્લકની વાતોમાં એકબીજા સાથે ઝઘડે છે, એકબીજા સાથે એવો સ્પર્ધાનો ભાવ રાખે છે જે સ્પર્ધા એક્ઝિસ્ટ કરતી જ નથી. એ એમના જ મનમાં એ બધી સ્પર્ધાઓ છે, એમના જ મનના એ વાડા છે. અહીંયા આવ્યા પછી મને એવું પણ સમજાયું કે બહુ પૂર્વાગ્રહો છે અમુક વિસ્તારો કે અમુક માણસો માટે, શહેરમાં વસતા માણસોના, કે એ લોકો એવું માને છે કે ગામડાના માણસો માટે અથવા પર્ટિક્યુલરલી પૂર્વ પટ્ટાના માણસો માટે એમના મનના જે પૂર્વાગ્રહો છે એ બહુ જ ખોટા છે. પૂર્વગ્રહ પર એક સરસ શેડ છે, ક્યાં સુધી છોડ્યા કરીશું ઉપગ્રહો, પૂર્વગ્રહ તો એક પણ છૂટતો નથી. તારા બધા ન્યૂઝ, વિડીયો, કન્ટેન્ટ હું જોતો હોઉં છું, ખૂબ બધી કવિતાઓ આવે છે. કવિતાઓ આટલી પ્રિય હોવાનું કારણ શું? એ મને કોણ? મને પણ એક્ઝેક્ટ ખબર નથી, પણ મને બધી ભાષાઓનું સાહિત્ય બહુ ગમે છે. એટલે મારા માટે સંસ્કૃતના સુભાષિત કે શ્લોક કે પછી કવિતાઓ, શેર, હિન્દી કવિતાઓ, આ બધું હું જોવું, મને ગમે, હું વાંચું, પછી હું પ્રયત્ન નથી કરતી એને યાદ રાખવાનો. એ મને ગમે તો એ મને યાદ રહી જાય અને પછી એક્ઝેક્ટ એ સમયે યાદ આવે જે સમયે એ કહેવાવું જોઈએ. એટલે એ રિલેટ બહુ થાય. મને કવિતાઓ પણ મોટા ભાગે એવી ગમે છે. ગુજરાતીમાં સૌથી વધારે પ્રિય કવિતા કઈ? એટલે આપણે બને ત્યાં સુધી આજે જર્નલિઝમની વાત બહુ ઓછી કરવી છે, કારણ કે એ તો જર્નલિસ્ટ દેવાંશીને તો બહુ બધા લોકો, એટલે બધા લોકો ઓળખે છે, પણ અધર સાઈડ ઓફ ધ મને મેઘાણીની ટ્રાન્સલેટ કરેલી કવિતાઓ છે એ બહુ ગમે છે. એટલે તારી હાક સુણી કોઈ ના આવે તો તું એકલો જાને રે, એ તો ગમે જ છે. પછી એ સિવાય જે પેલી કવિતા છે ને કે તને ક્યાંથી ગમે ઈશ્વર, તને આ ક્યાંથી ગમે, એ જે પ્રશ્નવાળી જે મેઘાણીની કવિતા છે એ પણ મને બહુ ગમે છે. નવા કવિઓમાં? નવા કવિઓ બહુ વાંચી નથી શકી, એટલે નથી ખબર. સંગીત કેવા પ્રકારનું ગમે? મ્યુઝિક હું બહુ જ ઓછું સાંભળું છું. મને લિરિક્સમાં બહુ ફરક પડે, એટલે લિરિક્સ જે બહુ ગમતું હોય એ ગમું, પણ રૂટીન સાંભળું છું. મ્યુઝિકમાં એટલું બધું બહુ ટપ્પો નથી પડતો. ઓકે. કોઈ પણ માણસના જીવનમાં બાળકના જન્મ પહેલા અને જન્મ પછી એ એક્સ્ટ્રીમ ચેન્જીસ હોય, વિઝિબલ હોય, થોડાક નોન વિઝિબલ હોય, એના વિશે જરાક મસ્ત વાતો કરને. એટલે મારા માટે પ્રેગ્નન્સી વાળો જે સમય હતો 9 મહિના, ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ ઇન ધ સેન્સ કે ફિઝિકલી બહુ ચેલેન્જિંગ રહ્યું હતું, સતત વોમિટ ને બધું. એટલે મેં કામ બહુ વહેલા ખાસું છોડી દીધું. મને એવું હતું કે હું 9મા મહિના સુધી, છેલ્લા દિવસ સુધી ઓફિસ જઈશ. સંદેશમાં હતી તો મને એવું હતું કે છેલ્લા દિવસ સુધી કામ કરીશ, પણ પછી કોવિડ ટાઈમ પણ હતો એટલે ના કરી શકી. અને એ વખતે મને રિયલાઇઝ થયું કે હું કામ વગર નથી રહી શકતી, હું ઘરે જ નહોતી રહી શકતી. બધું જ સરસ હોય, કંઈ પણ હોય, તો પણ મારું મન છે એ સતત મારું રૂટીન પૂરું કરવું, એના પછી જે ફિક્સ 9-10 કલાક હોય દિવસના, એ મારા માટે બહુ અઘરા રહે કે ઘરે શું કરવાનું એ સવાલ થાય. બધું કર્યા પછી પણ તમારા 9-10 કલાક એમને એમ રહે, ગમે તેટલું વાંચો, કંઈ પણ કરો. અને એ દરમિયાન તો ખૂબ બધા સમાચાર હતા,
લોકડાઉન હતું અને એ સિવાયની સ્થિતિઓ પણ એ હતી. તો એક તો એ મારા માટે બહુ મોટા રિયલાઇઝેશનનો સમય હતો કે કામ એટલું બધું વણાઈ ગયું છે મારી અંદર કે હું કોઈ પણ સ્થિતિમાં કામ વગર નથી રહી શકતી. અને પછી તો પોષી પૂનમે હેતાર્થ જન્મ્યો. અરે વાહ. અને હેતાર્થ જન્મ્યો અને પછી મને મારી મા સમજાઈ. એટલે મને પહેલી વાર એવું ખબર પડી હું મા બની ત્યારે કે બહુ અઘરું છે મા બનવું. એટલે અત્યાર સુધી મને એવું હતું કે પપ્પાઓ માટે કશું લખાતું નથી, કે પપ્પાની સાથે સાહિત્યએ અન્યાય કર્યો છે, પપ્પાના માથા પર કેટલી બધી જવાબદારી હોય, પપ્પાને દીકરી બહુ વાલી હોય, એટલે બધું હોય જ અને હું માનું જ છું. પણ મા હોય, એનું કોઈ રિપ્લેસમેન્ટ નથી. અને એટલે જ બહુ જ સાહિત્યએ બહુ જ વ્યવસ્થિત રીતે ન્યાય કરેલો છે માની સાથે. એટલા માટે નહીં ખાલી કે 9 મહિના સુધી ફિઝિકલી એને રાખે છે, પણ તમે બાળકને જન્મ આપો પછી તમને પ્રસવની પીડા યાદ નથી હોતી. એટલે એ બહુ જ ખતરનાક હોય, બધા એવું કહે છે. પણ એના પછી તમને તમારું બાળક એટલું બધું વહાલું લાગે એ વખતે તમને કશું જ યાદ ના હોય. એટલે હેતાર્થના જન્મ પછી મારી અંદર મને એવું લાગે છે ટોલરન્સ વધ્યું, પેઇન ટોલરન્સ વધ્યું. દુનિયાને જોવાનો દ્રષ્ટિકોણ તમારો એક ક્ષણથી બદલાઈ જાય જ્યારે દરેક જગ્યાએ કેન્દ્રમાં તમારું બાળક હોય. એટલે કોઈ પણ સમાચાર જોવું ને તો મને એ વિચાર આવે કે આની જગ્યાએ મારો દીકરો હોય તો, આની જગ્યાએ મારું બાળક હોય તો માતૃત્વ વિશેષ સંવેદનાઓ તમારી અંદર ઉમેરે. અને મને સૌથી પહેલાં એટલે હું હજી પણ યાદ કરું છું તો હંમેશા એવી પ્રાર્થના કરું કે હું પ્રયત્ન કરું છું કે હું મારી મા જેવી મા બની શકું, અને જે મને બહુ જ અઘરું લાગે છે. તો એ મમ્મી સાથેની એવી કઈ મેમરીઝ છે અથવા એવી કઈ વાતો છે જે તને આખું એક સર્કલ ઓફ મધરહુડ વધારે ક્લોઝલી જોવાની, વધારે ડીપ જોવા વિશેની હંમેશા એક ઇન્ક્વિઝિટિવનેસ? હા, એટલે મને મારી મા એટલે હું બહુ મોટી થઈ ને ત્યાં સુધી એનો પાલવ પકડીને દૂધ લેવા જતી. કેટલા વર્ષની થઈ ત્યાં સુધી? તું આરામથી પહેલાંથી વાળી યસ, એટલે લગભગ 8મા ધોરણ સુધી. એટલે હું જ્યાં સુધી ઘરે હતી ત્યાં સુધી હું જતી હતી ત્યાં. એટલે ડેરીમાં દૂધ લેવા જતા ગામડે, પેલી બરણી લઈને જવાનું દૂધ લેવા માટે. તો હું તો ખાસી મોટી, એટલે 8મા મારી હાઈટ પહેલેથી સરસ વધારે જ હતી. એટલે બધાને એવું લાગે કે ખાસી મોટી છે. મમ્મી પર બંનેમાંથી એક પણ, બંને કરતા હું થોડીક ઊંચી છું. દાદા પર ગઈ છું. હા, દાદા ઉપર. દાદા શું કરતા હતા? દાદા આર્મીમાં હતા, મિલિટરીમાં. ઓકે. અચ્છા, એટલે આ એ યુદ્ધો લડ્યા અને એમની બધી વાર્તાઓ ને વાતો બધું સાંભળ્યું. એવું દેખાય છે તારા કાર્ય પર એની નહીં, દાદાની ને એ વાતોની બહુ અસર, પપ્પાની વાતોની પણ બહુ અસર. એટલે કેવી થોડીક વાતો કર દાદા વિશે, પપ્પા વિશે, એમની વાતો વિશે. એટલે આ દાદાની વાતો પપ્પા કરતા અને પપ્પા એમની પણ વાતો કરતા, એમના જીવનની વાતો કરતા. એમનું જીવન છે એ મારા માટે સૌથી મોટી કહાની છે. સૌથી મોટી વાર્તા મારા માટે જીવનમાં કોઈ હોય તો મારા પપ્પાનું જીવન. એ વસ્ત્રમાં ખાલી ધોતી ને ખેસ પહેરે છે અને મૂળ વતનનું ગામ પણ એ છે, લુણાવાડાની બાજુ. હા, યસ. સોરી, હું નામ ભૂલી ગયો ફરી પાછું. વડાગામ. તો એમનું જીવન છે ને હંમેશા બહુ જ બીજાને સમર્પિત રહ્યું. હું કદાચ એવી ફરિયાદ કરી શકું કે પપ્પા તરીકે અમે હંમેશા તમારા માટે બહુ સેકન્ડરી કે ટર્સરી હતા, પણ એમની પ્રાથમિકતા હંમેશા બીજા રહ્યા. અને એમને ફરક પડે કોઈ પણ ઘટનાથી. એટલે ફરક પડતા મને ત્યાંથી, જેમ કે કોઈ પણ ઘટના, એટલે ઉદાહરણ તરીકે કોઈ એક જગ્યાએ એક ખૂબ બધા માણસો ભૂખ્યા છે અને તમારા ઘરે બહુ બધા ભંડારો તમે કરી રહ્યા છો, તો એમના માટે પ્રાથમિકતા હંમેશા એ ભૂખ્યા માણસો રહ્યા છે કે એમના સુધી કંઈક પહોંચાડવાનું છે. એટલે એમના ઇવન અમે પણ જો ઇન કેસ અમારી પાસે પણ કશું નથી પણ એમની પાસે કંઈક છે ને કોઈ કહે છે કે એને જરૂર છે, તો એક સેકન્ડનો વિચાર કર્યા વગર આપી શકે. એટલે આપી દેતા, અને કશું જ આમ આપ્યા પહેલા અને આપ્યા પછી એના ભાવમાં કોઈ ફરક ના હોય, અથવા કશું આપ્યાનો ભાર ના હોય. એવું કંઈ ના લાગે કે એ કંઈક કરીને આવ્યા છે. અમને નહોતું લાગતું કે કંઈક કરી રહ્યા છે. પપ્પાના એ સ્વભાવ પાછળ મમ્મીનો સપોર્ટ પણ ખૂબ જરૂરી હશે અને ખૂબ રહ્યો જ હોય, અધરવાઇઝ પોસિબલ જ નથી. હું એવું માનું છું કે મમ્મી અથવા એનો એ સ્થિત પ્રજ્ઞ સ્વભાવ ના હોત તો દુનિયાનો કોઈ પુરુષ કંઈ ના કરી શકે. કોઈની તાકાત છે પૂછ્યા વગર આપી દેવું. એનું ગામ ડેભારી. ઓકે. મામાનું ગામ વિશે થોડીક વાત કરીએ. એ લોકોની ત્યાં હું નાનપણમાં મારે જવાનું થતું, ખૂબ રહેતી ત્યાં, પણ મોટા ભાગે ઝુકાવ આ બાજુ વધારે રહ્યો. એટલે મોટી બેન છે એ મામાના ઘર બાજુ વધારે રહેતી અને હું આ સાઈડ વધારે રહેતી. માસીઓ કેટલી? માસી 2.
બે માસી, એક મોટી માસી, એક નાની માસી. ઓકે. મામા મામા પણ બે. એમના બાળકો સાથે હજી? હા, બધાની સાથે. હા. અને એ બધાને હવે આમ દેવાંશી જોશીને ગુજરાતીઓ આખું જાણતું થયા પછી એમને કેટલો ફરક પડ્યો તારા ઇમિડિયેટ Cousins ને ફેમિલી? બધાને, હા, હા. એ લોકોને એટલે આમ કશો જ ફરક નહીં. હમણાં મારા કઝિન છે, મોટા પપ્પાનો દીકરો છે, એ એક જગ્યાએ ગયા હતા કર્મકાંડ માટે, પૂજા કરાવવા માટે. અચ્છા, એ પણ કર્મકાંડી બ્રાહ્મણ છે? હા, મોટા ભાઈ છે, નાનો ભાઈ પ્રોફેસર છે. ઓકે. હા, એક કઝિન છે, બીજા એન્જિનિયર છે. એ રીતે બધા બહુ વેરાયટી વાળું બેકગ્રાઉન્ડ છે બધાનું. ઓકે. તો તો બેકગ્રાઉન્ડ ની વાત કર, પણ વેરાયટી જાણવામાં જ રસ છે મને. તો એ જ્યારે ગયા તો એમને એક શિક્ષક મળ્યા, તો આપણે બહુ લાંબો એક મેસેજ મોકલ્યો હતો એમનું નામ કે? ગ્રુપમાં. સોરી, જનકભાઈ. હા, ને જનકભાઈ નામ છે એમનું. હા. અને જનકભાઈ ગયા તો એમને એક શિક્ષક મળ્યા, અને એ શિક્ષકને એવી ખબર પડી કે એ મારા ભાઈ છે. તો એમણે એમના હાથે ત્યાં વૃક્ષારોપણ કરાવડાવ્યું. તો એમણે ખૂબ ઇમોશનલ થઈને ફેમિલી ગ્રુપમાં એક બહુ લાંબો મેસેજ મોકલ્યો. અમારું ફેમિલી ગ્રુપ છે એચ જોશી ફેમિલી ગ્રુપ એવું કરીને. હરિશંકર હરજીવન જોશી પરિવાર. દરેકના ફેમિલી ગ્રુપ હોય પોતાના દાદાના કે શું કોઈ મેસેજ હતો? નામથી. વાંચી સંભળાવ. હા, હમણાં થોડા દિવસ પહેલાનો જ છે, 1-2 દિવસ પહેલાનો લાંબો મેસેજ છે. હા, પ્લીઝ વાંચ. એક એવા શિક્ષક સાથે મુલાકાત થઈ કે જે હાસ્ય કલાકાર અને જમાવટના મોટા ફેન છે. જ્યારે એમને ખબર પડી કે હું દેવાંશી જોશીનો મોટો ભાઈ છું તો મને ખૂબ આદર સાથે પ્રણામ કર્યા અને એવું કહ્યું કે હું જમાવટના એક પણ સમાચાર છોડતો નથી. બેનના પ્રશ્નોનો તો જવાબ આપવો હોય તો સામે મુખ્યમંત્રી હોય તો એને પસીનો છૂટી જાય. શું પ્રશ્નો હોય છે, જોરદાર રજૂઆત હોય છે બેનની. પૂજા કરીને નીકળતો હતો ત્યારે મને સ્પેશિયલ બોલાવવા આવ્યા કે દેવાંશી બેનના ભાઈ છો અને બ્રાહ્મણ છો તો આ પવિત્ર શ્રાવણ માસમાં તમારા હાથે મારે બીલીપત્રનો છોડ રોપાવવો અરે છે વાહ. અને શિવવૃક્ષ એવું નામ પણ આપ્યું. તો આજે ખરેખર મને પણ એવું થયું કે દેવાંશી બેનના લીધે મને ખૂબ આદર મળ્યો. કંઈક સારા પુણ્ય હશે કે તારા જેવી નિખાલસ બેન મળી અને આજે હું ખૂબ ગદગદિત થઈ ગયો. આભાર વિનુભાઈ પટેલ સાહેબ. એક બ્રાહ્મણ તરીકે તો ઠીક, પણ દેવાંશી બેનના ભાઈ તરીકે ખૂબ આદર મળ્યો. તો આભાર દેવાંશી બેનને જમાવટ. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. ક્યાં વાત. એવો વોટ્સએપ ગ્રુપમાં મેસેજ હતો હમણાં જ સોમવારે. તો આવી મોમેન્ટ તને કેટલી ઇમોશનલ કરી જાય અને આમ ચૂપચાપ આંખોમાંથી? હા, એટલે મને થોડી ક્ષણો માટે હું આભાર માનું ઈશ્વરનો અને એ બધાનો. બધા જ માણસો, કેટલા બધા લોકો પ્રાર્થના કરતા હોય ત્યારે એ પ્રાર્થનાના પરિણામો આપણા સુધી પહોંચે. પણ એના પછી હું પાછી બહુ એકદમ સામાન્ય થઈ જાઉં. તારી મમ્મીની જેમ સ્થિત પ્રજ્ઞ થઈ જાઉં મમ્મીની જેમ. બહુ વિશેષ મને ફરક નથી પડતો, ના ક્રિટિસિઝમનો અને ના બહુ પ્રશંસાનો. રહી શકું છું વચ્ચે ખાસી બધી. આમ પાછળ ક્યારેક પડી જાય છે, પણ છતાંય મોટા ભાગે. ક્યારે પડી જવાય? કશુંક નવું થાય એટલે જે પણ પહેલી વાર જ્યારે થાય ત્યારે, એટલે જ્યારે પહેલી વાર કોઈ એક આવી પ્રશંસા કરી ફેમિલીમાંથી ત્યારે બહુ ઇમોશનલ થઈ ગઈ હતી. શું થયું હતું એ વખતે ઇમોશનલ? એક્ઝેક્ટ મને મારા પપ્પા જ્યારે ખૂબ એમણે પ્રાઉડ સાથે એવું કહ્યું કે મને તમારા પપ્પા તરીકે કોઈએ ઓળખાવ્યો. એટલે મારા પપ્પા ખૂબ જાણીતા વ્યક્તિ ત્યાં આસપાસના વિસ્તારોમાં. એટલે હું મોટી થઈ ત્યાં સુધી હું એમની દીકરી તરીકે જ ઓળખાતી. પછી જ્યારે હવે એમને કોઈ મારા પપ્પા એવી રીતે ઓળખે તો એમણે જ્યારે પહેલી વાર એ વાત કહી, પપ્પા જનરલી કહે નહીં જલ્દી કે તમારા લીધે ઓળખ્યા અથવા તમારા માટે, એ કશું બોલે નહીં, વ્યક્ત ના કરે. પણ એમણે જ્યારે વ્યક્ત કર્યું ત્યારે મારા માટે બહુ સ્પેશિયલ દિવસ હતો અને હું બહુ ખુશ થઈ હતી. ખુશ એ સંદર્ભે કે દરેક મા બાપને એવી અપેક્ષા તો હોય જ છે કે એમનું બાળક કશુંક એવું કરે કે જેથી એમના કારણે ઓળખી શકાય. તો એ મારા માટે બહુ સ્પેશિયલ દિવસ હતો ને એની સૌથી વધારે અસર થઈ હતી. પછી નથી થઈ કોઈ એટલી બધી. મને પણ થઈ હતી એવી એકવાર. ઓકે. મુંબઈથી પાલનપુર આવ્યો અને મારા પપ્પાએ એવું કહ્યું કે આ તને એક સરસ વિડીયો દેખાડું, તારે જોવું જોઈએ. મેં કીધું કેમ જોવું જોઈએ? મને બહુ જ સવાલો પૂછવાની આદત છે. આમ આ વાતોમાં એવું નક્કી કર્યું છે કે બહુ ઓછા સવાલો પૂછવા, કારણ કે મારે આ શોને બહુ ઇન્ટરવ્યુ બેઝ શો જેવું નથી કરવું. એટલે કે પણ તારે જોવું જોઈએ. મેં કીધું કેમ? તો કે તું જેવા પ્રકારનું જર્નલિઝમ કરતો હતો ને, તારા એટલા વર્ષ કર્યું એવું આ છોકરી કરે છે. અને તું કદાચ ઓળખતો પણ હોઈશ. અને મેં જોયો તો એ જમાવટનો વિડીયો હતો. વેરી ઇમોશનલ મોમેન્ટ ફોર મી ઓલ્સો દેટ પોઈન્ટ ઓફ અ ટાઈમ. પછી હું જરાક જોઈને ચૂપ થયો. એટલે મને એમણે પૂછ્યું કે કેમ ચૂપ થઈ ગયું, તને ના ગમ્યું? મેં કીધું ના, મને ખૂબ ગમ્યું. તો કે કેમ ગમ્યું? એટલે મેં ત્યારે કહ્યું કે અમારી સ્ટુડન્ટ રહી છે. એટલે એ તારા પપ્પાની વાત બરાબર મને સમજાય છે કે ને એમના માટે ખૂબ ખુશીની ક્ષણ હતી. ઇવન જમાવટ જ્યારે શરૂ કર્યું તો કોઈ જ સહમત નહોતું મારી સાથે. હા, જમાવટ વિશે વાત.
હા જમાવટનો જન્મ, જમાવટના જન્મનું ગર્ભારોપણ, હા એ વખતની પ્રોસેસ, એનું પેઇન, એની ખુશીઓ, એલોબ્રેટ. એ મારા માટે હું આ બધી ક્ષણો છે બહુ સરખી પ્રકારની છે. એટલે જેમ કે હિતાર્થના જન્મની ક્ષણ કે જમાવટના જન્મની ક્ષણ, એનો વિચાર બીજ રોપાવવું પહેલી વાર. તો કઈ મેં મોમેન્ટે સંદેશ રોપાયું હતું ને કેમ? એટલે હું બેસી હતી GSTVમાં હતી, હું ઇનપુટ હેડ હતી ત્યાં, બધું મેનેજમેન્ટ ને ડિબેટ શો પણ હોસ્ટ કરતી હતી ને આઈ વોઝ ડુઈંગ ગુડ, આર્થિક રીતે પણ ને કામમાં પણ. પણ એક ફરિયાદ એ હતી કે એટલે હું શાંતિથી એક દિવસ બેસી અને બધું જોઈ રહી હતી, બધી જ ચેનલ્સ જોઈ રહી હતી, અને પછી થયું કે યાર આપણે આ શું કરી રહ્યા છીએ. તમે જો સ્ટુડિયોની અંદર 4 દિવાલોની અંદર બેસીને નક્કી કરી દો છો કે ગુજરાતમાં કાલે શું થવાનું છે, તો એ ભ્રમણા સિવાય કશું જ નથી. અને એ ભ્રમ તોડવો હોય તમારે જાતે પોતાનો, તો તમારે નીકળવું પડે એની બહાર. અને તમે જ્યારે નીકળશો કોઈ જ વિચાર વગર, અને બીજું કે જ્યારે જર્નલિસ્ટ સ્ટોરી કરવા જાય છે, મને એક પણ ચેનલની એક પણ આદત એ નહોતી ગમી કે તમે સ્ટોરી કરતા પહેલા નક્કી કરીને જાઓ છો કે તમારે પોઝિટિવ કરવાની છે કે નેગેટિવ કરવાની છે. એ તો મારી હજી પણ ફરિયાદો છે ઘણા બધા વિશે. બે શના ઉચ્ચારણ દોષ મારા પણ છે, પણ છતાંય કોન્શિયસલી તમને ખબર પડવી જોઈએ કે આ અતિ ના હોવું જોઈએ. અતિ ના હોવું જોઈએ. બહુ રોબોટિક થઈ ગયું છે મોટાભાગની બધી ન્યૂઝ ચેનલમાં. હા યસ, એટલે તમે સાંભળો તો પણ તમને એ ભાષા માટે પણ એવું થાય કે આ મારી ભાષા નથી, કનેક્ટ નથી, હું આ નથી બોલતી. અને એ ગામના નામ ખોટા બોલાય ત્યારે મને બહુ ખરાબ લાગે કે મને નથી ખબર કે એનું નામ ક્વાંટ નથી કવાંટ છે. પાંડ્યા બોલાય છે. એ તો ફેશન થઈ ગઈ છે. એ ફેશન છે. પાંડ્યા બોલવામાં થોડું આમ સરસ લાગે એટલે પાંડ્યા બોલે છે, બાકી બધાને ખબર છે કે સરનેમ પંડ્યા છે. એટલે જોઈ રહી હતી ને, મને એવો વિચાર આવ્યો કે એ બધી ભ્રમણાઓ તૂટવી જોઈએ. અને બીજું કે જેમ પેલું પોઝિટિવ સ્ટોરી કરવી છે એવું ના હોય, સ્ટોરી હોય, કેવી રીતે નેગેટિવ પોઝિટિવ હોઈ શકે? અને જતા પહેલા એવું કેમ નક્કી હોય કે મારે આની પાસેથી આ જ બોલાવવું છે? તો એ જે વાત હતી એ મને બહુ ખટકતી. હું રિપોર્ટર્સને એવું કહેતી કે તમે કંઈક સરસ સ્ટોરી લઈને આવો, આ તે, પણ સરસમાં પણ બધું બહુ ટિપિકલ આવતું. તો એક દિવસ કોઈ કહ્યું મને કે તું શરૂ કરે તો તું કેવી રીતે કરે, અથવા તું કેવી ચેનલ બનાવે. તો એ વખતે મને એવો વિચાર આવ્યો કે નહીં, મારે કરવું જોઈએ, કેમ ના કરી શકું? અને એવું તો જરૂરી નથી કે હું ટીવી ચેનલ જ કરું. બહુ જ એ વસ્તુ બહુ ક્લિયર હતી કે મારે એકલીએ કશું શરૂ નથી કરવું, મને એક સંસ્થા બનાવવી છે જેમાં બહુ બધા માણસો કામ કરે. અને એના માટે મેં પછી શાંતિથી વિચાર્યું. આવું મેં સંદેશ છોડ્યું ત્યારે પણ વિચાર્યું હતું. એ વખતે હું છે ને પેન પેપર લઈને બધું ગણતરી સાથે બેસી અને ગણવા ગઈ તો અટવાઈ ગઈ. એવું લાગ્યું કે નહીં મેળ પડે. એટલે પછી એ વખતે એને છોડી દીધું. પછી બીજી વાર એવું વિચાર્યું કે હવે ગણતરી નથી કરવી, પહેલા 3 મહિનાનું ગણી લો, શરૂ થઈ શકે એમ છે એવું લાગે છે તો કરી દો શરૂ, જોયું જશે. આગે ગોરખ જાગે. એટલે પછી મેં કરી દીધું શરૂ એને. તો જે બધી બચત હતી તારીને સંકેત બધી જ બચત ગઈ. 3 મહિનાની ગણતરી. એટલે અમે કેપિટલ એટલે કેપેક્સ પણ ખાસું બધું એની અંદર ગયું. તમે એક ઓફિસ લઈ રહ્યા છો, તમે સેટઅપ લઈ રહ્યા છો કેમેરાનો, બહુ બધા લોકોએ મદદ કરી. એટલે વિવેક સર છે, એમણે એમનું સામાન બધું કાઢી રહ્યા હતા તો બધું મને સેકન્ડમાં આપી દીધો. એ કોણ? વિવેક ભટ્ટ, ચેનલના હેડ હતા, સંદેશ ચેનલના. વિવેકને મેં મુંબઈમાં સાથે કામ કર્યું હતું. તો એમણે એમનો બધો સામાન છે બધું મને સેકન્ડમાં ખાસું સસ્તામાં આપી દીધો. ને એવું પ્રેશર નહોતું કે તારે કાલે જ પૈસા આપી દેવાના છે. મેં આપી દીધા હતા તરત, પણ મનથી એવું પ્રેશર નહોતું કે તરત આપી દેવાના છે. તો એ બહુ જ શરૂઆતમાં, અને એમ પણ તમે એકદમ શરૂઆત કરતા હો ને, બધાને એવું જ લાગતું હોય કે આ કંઈ નહીં થાય, આ હમણાં 3 મહિનામાં શાંત થઈને બેસી જવાની છે. અને તોય તમને મદદ કરે છે. એટલે કોઈને એવું નહોતું લાગતું કે આ ટકી શકવાનું છે, અને તોય શરૂ કર્યું. તને લાગતું હતું ને? મને ભરોસો હતો. અને બીજા કોને ભરોસો હતો? સંકેતને. અમારે 2 સિવાય કોઈને નહોતો ભરોસો. એટલે મારું આખું ઘર આ આઈડિયાની ઓબ્વિયસલી અગેન્સ્ટમાં હતું, અને એટલે જ આપણે કોઈને આઈડિયા થયો જ નહોતો. એમને જ્યારે 25 ઓગસ્ટે શરૂ કરવાનું વિચાર્યું, 1 ઓગસ્ટથી 25નો ટાઈમ લીધો જેથી બધું સેટઅપ કરી શકાય. અને 25 જ્યારે શરૂ કરવાનું વિચાર્યું, આગલા દિવસે હું, મારા મિત્રોએ બધા ભેગા થઈને ઓફિસ સાફ કરી રહ્યા હતા. જબરદસ્ત મહેનત કરી છે આખી રાત. અને એ વખતે પણ મેં અમુક મિત્રો, મારા કઝિન, એ બધા લોકો આવ્યા હતા, અને એ લોકોએ ભેગા થઈને આખી ઓફિસ સાફ કરી છે. સહિયારું. અને એમ કરીને બીજા દિવસે સવારે પૂજા હતી, એટલે આગલા દિવસે બધાને કહ્યું કે શરૂ કરી રહ્યા છીએ અને તમે આવજો. અરે વાહ. કેટલી મોડીથી શરૂઆત
કરવી પડી? આમ તો મૂડી તો જે લર્નિંગ થયું આટલા વર્ષોમાં એ છે ફિનાન્શિયલ મેં ઓલમોસ્ટ એ વખતે 3 મહિનાનું તો નહીં પણ બધું થઈને એ વખતે મેં ઓલમોસ્ટ 35 લાખ રૂપિયા ખર્ચ્યા. અરે વાહ. એટલે કેપેક્સ અને બાકીની સેલરી ને બધું જે ગણ્યું હોય પહેલા દિવસથી જ મેં એને એકદમ નાનું નહોતું વિચાર્યું કે ભાઈ હું એકલી શરૂ કરું ને ધીરે ધીરે બાકી બધા લોકો એડ થાય એ રીતે વિચાર્યું જ નહોતું મેં એને ક્યારે. અને મને એમ પણ સપના નાના આવતા જ નથી. અરે વાહ. નોર્મલ પ્રોબ્લેમ છે કે નાનો વિચાર જ કેટલી નથી મોટી આવતો. સાઈઝના સપના આવે ને નેક્સ્ટ સપનું શું છે? ના એટલે સાંભળજે ભાઈ સંકેત, એટલે સંકેત. પૂરા કરવામાં તારે પાછળ રહેવું જ પડશે, સાથે ના, સાથે રહેવું હા, પડશે. સાથે રહેવું પડશે. મને જમાવટને લઈને એવું સપનું છે કે એ રાજ્યનું સૌથી મોટું મીડિયા હાઉસ બને. એટલે મોટું નોટ ઇન જસ્ટ ટર્મ્સ ઓફ પૈસા કેટલા કમાય છે, એ તો સેકન્ડરી પણ હા એ બાય પ્રોડક્ટ છે હંમેશા, પણ એ દરેક જિલ્લામાં એ ચેતના પહોંચાડી શકે. અમુક વાર શું થાય છે, એટલે જેમ કે અમે હમણાં કચ્છમાં એક ટીચર ભરતીની સ્ટોરી કરીને આવ્યા શિક્ષકોની, હું ગઈ ત્યાં મેં સ્ટોરી કરી અને એના પછી ત્યાં એટલો ફરક પડ્યો કે ગામે ગામ આંદોલન થવા માંડ્યા. એટલે આજે એક ગામ કરે છે, બીજું ગામ કરે છે, ત્રીજું કામ કરે છે. અરે વાહ. એટલે જમાવટનું કામ આંદોલન કરાવવાનું નથી પણ એ ચેતના જાગવી બહુ જરૂરી છે કે ખોટાની સામે અવાજ ઉઠાવતા થાય લોકો. પણ અત્યારે કેવું છે કે અમારી બહુ મર્યાદા છે. એક તો હું કે બીજા 3 માણસો જઈને કેટલું કરી શકવાના છીએ. એની જગ્યાએ જમાવટ એક પરંપરા બને એવો મારો વિચાર છે. અને એવી પરંપરા બને કે જે ગામડે ગામ સુધી પહોંચે અને એ ખોટાની સામે બોલતું થાય. અને ખોટાની સામે તમે જ્યારે પહેલી વાર અવાજ ઉઠાવો છો ને ત્યારે ફરક તો પડે છે. આપણે મોટા ભાગે શું થાય છે કે એકવાર અવાજ ઉઠાવે ને પછી બીજી વાર એનો હિસ્સો બની જાય, એનો ભાગ બની જાય. મોટા ભાગના લોકોમાં એવું થતું હોય. એટલે તમે જ્યારે એનો ભાગ બની જાઓ છો, તમે સ્ટોરી પણ એટલે કરો છો કે વિડીયો બનાવી દઈશ, મારો ભાગ આપી દે મને, તો નહીં બનાવું. જર્નલિઝમ આમ તો અમુક સેગમેન્ટમાં અમુક પ્રકારના લોકોમાં એ અંડરવર્લ્ડ જેવું થઈ જાય છે કે તમે માફિયાગીરી કરે છે ભાઈ. જ્યારે પેલું અંડરવર્લ્ડની સ્ટોરી કરતા કરતા અમુક લોકો ક્રાઇમ જર્નલિસ્ટમાંથી ક્રિમિનલ જર્નલિસ્ટ થઈ જાય, કારણ કે એ સિન્ડિકેટનો હિસ્સો બની જાય. લાલચ હોય, ઘણીવાર જરૂરિયાતો પણ હોય. એવું જરૂરી નથી હોતું કે માણસ ચાહી કરીને જતો હોય, પણ એ અણી ચૂકાઈ જવાય. એટલે એવી પણ ઘણી મોમેન્ટ તારી લાઈફમાં પણ આવી હશે, ખાસ કરીને પોસ્ટ જમાવટ, કે જ્યારે આમ લસરી જવાય, લપસી જવાય. તો એ વખતે કેવી કોન્શિયસલી તું એને હેન્ડલ કરે છે એ સિચ્યુએશન્સ? અને બંને તરફે બંને પ્રકારે આવી હોય, લાલચ પણ આવી હોય અને ડર પણ આવ્યો હોય. તારા જર્નલિઝમનો હું સાક્ષી છું, શરૂ કર્યું ત્યારથી ઓલમોસ્ટ. એટલે નહીં, બંને ડર આવ્યા લાગે? છે. ક્યારે લાગ્યો હોય? એકવાર એટલે ડર એક્સ્ટ્રીમ પર ક્યારે આમ અરે યાર એવું ક્યારે થયું? આ ડરનું પહેલા કહું, કેમ કે ડર હંમેશા તમને ભૂલ કરાવે. એટલે ડર મને એ વાતનો લાગે કે ભૂલથી ભૂલ ના થઈ જવી જોઈએ, એટલા માટે એ ડર હોય. કેમ કે તમને એ ખબર છે કે હજારો માણસ રાહ જોઈને બેઠા છે કે એક ભૂલ કરે, અને તમારે બહુ જ કોન્શિયસલી ધ્યાન રાખવાનું છે. મોટા ભાગે આપણા હાથમાં હોતું નથી, એ તો ઈશ્વર કરાવે છે, હું માનું છું એમાં. બાકી તો જમાવટ શરૂ થાય તો અત્યાર સુધીમાં લાખ ભૂલ થઈ ગઈ હોત, જો ખરેખર ભગવાને એન્ડ મોમેન્ટ પર નિર્ણય ન બદલાવ્યો હોત બહુ બધી વાર તો. એટલે અમે લોકો બીઝેડની સ્ટોરી જ્યારે કરીને એના પછી પોન્ઝી સ્કીમનું એક સ્કેમ હતું ખાસું મોટું. સાબરકાંઠા. હા, યસ. તો એ બહુ જ એકદમ કોઇન્સિડન્ટ હતો, કાગને બેસવું ડાળને ભાગવા જેવું, કે અમે સ્ટોરી કરીને એના પછી એક્શન લેવાઈ ને પછી તો એ 10 દિવસ સુધી ગુજરાતમાં સૌથી મોટા સમાચાર એ રહ્યા. એ જમાવટે બ્રેક કરી. હા, યસ. એ જમાવટે બ્રેક કર્યા અને એના 1 અઠવાડિયામાં એક્શન લેવાયા, અને એક્શન લેવાયા એના પછી એ બિગેસ્ટ ન્યૂઝ હતા. તો ઓબ્વિયસલી એ લોકોને એવું જ લાગે કે આમના લીધે આ થયું છે, એટલે એ લોકો માટે તમે પહેલો ટાર્ગેટ હો. અમે જ્યારે આ સ્ટોરી બ્રેક કરી ત્યારે બહુ સ્વાભાવિક છે કે બધા તમને એવું કે આટલા પૈસા આપીએ છીએ પતાવી દઈએ, એ બહુ રૂટીન છે. અને ખબર નહીં મારા સદભાગ્ય કે એક તો મેં વોટ્સએપ કોલ સ્પીકર કરીને રેકોર્ડ કર્યો હતો. શું હતું એટલે એના વિશે ક્યારે વાત થઈ છે કે પહેલી વાર કરી? ના, એટલે આમ બહુ ડિટેલમાં નથી વાત કરી. જરા ડિટેલમાં કે પ્લીઝ. એટલે અમે લોકો જ્યારે આ સ્ટોરી કરી પછી એના પછી મારા માટે સ્ટોરી છે બહુ સ્ટોરી. હું મોટા ભાગે જે ઘણા બધા કરે છે, હું એની અગેન્સ્ટમાં નથી, પણ હું એવું માનું છું કે હું પાછળ નથી પડી જતી. મેં સ્ટોરી કરી એના પછી એક્શન કેમ ના લેવાય એવી જીદ નથી હોતી મારી. મારું કામ સ્ટોરી કરવાનું છે, મેં કરી દીધી, હું આગળ વધી ગઈ. એટલે મારા માટે એવું જ હતું. બીઝેડને એવું લાગ્યું કે અમે આને સતત ચલાવીશું,
તો એમણે કહ્યું કે હું તમને આ રીતે આટલા પૈસા આપીશ ને તમે બીઝેડ ના જે સ્કેમસ્ટર એમનો ફોન આવ્યો મને. એમનો 2-3 વાર ફોન આવ્યો, એમાંથી એકાદ કોલ મારી પાસે રેકોર્ડેડ હતો અને ફોર્ચ્યુનેટલી એકાદ કોલ હતો રેકોર્ડેડ. તો એમાં બીજું મેં સ્ટોરી કરતા પહેલા એમને ફોન કર્યો જ હતો, કારણ કે એ તો મૂળભૂત ફરજ છે, વર્ઝન લેવું જ જોઈએ. બરાબર. એટલે વર્ઝન લેવા એમને ફોન પણ કર્યો, 2 વાર કર્યો ના વાતથી, 3જી વાર કર્યો એમણે કહ્યું કે થોડી વાર પછી કરું છું. પછી વાત ના કરી એટલે પછી હું સ્ટોરી એને હોલ્ડ કરી શકું એમ નહોતી, એટલે મેં રિલીઝ કરી એ સ્ટોરી. જેવી સ્ટોરી રિલીઝ કરી એટલે તરત ફોન આવ્યો અને પહેલી વાર એવો આવ્યો કે આપણે આને પતાવી દઈએ. મેં કહું આમાં કશું, મેં કહું સ્ટોરી જતી રહી છે અને મેં કહું હવે આમાં મારી ભૂલ હશે ને સ્ટોરીમાં તો તમારું વર્ઝન હું ચલાવીશ અલગથી લઈને, પણ સ્ટોરી ઉતરશે નહીં. પછી તો બીજા દિવસ સુધીમાં તો બહુ બધી લાખો લોકોએ જોઈ લીધી સ્ટોરી. એના પછી પાછો લાલચ માટે છેલ્લે ફોન આવ્યો એટલે મેં એવું કહ્યું કે કંઈ વાંધો નહીં, આપણે આવો તમે ચા પીએ સાથે મળીએ આપણે, એ રીતે મેં એમને કહ્યું. બીજા દિવસે નોટિસ આવી, લીગલ નોટિસ આવી અને બહુ મોટા એડવોકેટના ફર્મમાંથી આવી. એટલે એમાં સરસ લખેલું હતું. મારી સાથે પ્રોબ્લેમ એ થતો હતો કે અમારું કોઈ એવું એ વખત સુધી કોઈ એવું લીગલી કોઈ એડવોકેટ કેવું હતું નહીં, જરૂર જ નહીં પડી. હા એટલે પડી હતી જરૂર, પણ પૈસા આપ્યા હતા એ વખતે. તો ઓલરેડી મેં પૈસા ખાસા બધા ખર્ચ્યા હતા લીગલ પેલા પાછળ, અને હું ફિનાન્શિયલ એ સિચ્યુએશનમાં નથી કે હું વકીલોને પૈસા આપું, ફોજ રાખી શકાય. હા એટલે પછી મેં જે જૂના અનુભવ હતા એમાંથી શીખી લીધું હતું જવાબ કેવી રીતે આપવાનો નોટિસનો, એટલે જાતે જવાબ આપી દીધો. પછી આ બધું કન્ટિન્યુ ચાલુ હતું અને એક્શન લેવાઈ ગયા તરત જ બીઝેડ પર જ, અને રેડ પડી ને પછી તો હી વોઝ અરેસ્ટેડ, હી ગોટ અરેસ્ટેડ ને બધાને ખબર હતી કે સ્ટોરી અમે બ્રેક કરેલી છે. એ દરમિયાન બીઝેડે શું કર્યું કે આખા વિસ્તારમાં એવો માહોલ ફેલાવવાનો પ્રયત્ન કર્યો કે આ લોકો પૈસા લેવા માંગે છે મારી પાસે, એટલે આ કરી રહ્યા છે. કેમ કે જૂનું એવું થયું હતું કે બહુ જ મોટા ન્યૂઝ પેપર્સ છે, એ આગલા દિવસે સ્ટોરી ચલાવે, બીજા દિવસે એમને તેની જાહેરાત ચાલતી હોય. અચ્છા, એટલે કોમન પ્રેક્ટિસ છે. તો આવું જ્યારે થાય ને તો સામાન્ય માણસ છે ને બહુ જલ્દી ભરોસો નથી કરતો. એને એવું લાગે છે કે આ દરેક સ્ટોરી ન્યૂઝ એની પાછળ કોઈનો કોઈ આશય છે, અને જેમાં પૈસા જોડાયેલા હોય ને ત્યારે લોકો બહુ આક્રમક થઈ જાય. એટલે એમાં ખાલી બીઝેડ નહોતો ડૂબી રહ્યો, બીઝેડની સાથે બીજા હજારો માણસ હતા જેના પૈસા ડૂબી રહ્યા હતા. મારા માટે સ્ટોરી બહુ એ ડાયલેમામાં મેં 3 મહિના સ્ટોરી નહોતી કરી, એવું વિચારીને કે હું આજે સ્ટોરી કરીશ, આટલા માણસો છે એમના પૈસા ડૂબશે, શું કરવાનું. પછી જવાબ આવ્યો કે જો હું આજે નહીં કરું તો એ હજારો એડ થશે. એટલે મારે માટે એ બહુ અઘરો નિર્ણય હતો, અને છતાંય મેં એ કરી સ્ટોરી, અને એ જ થયું. બહુ બધા લોકોના પૈસા હજુ હલવાઈ ગયા છે બધાના. બધા લોકો બીઝેડની સાથે આવ્યા કેમ કે એમને પૈસા લેવાના છે એમની પાસેથી. એટલે આ બધું જ્યારે થયું ને ત્યારે બહુ થ્રેટ્સ આવ્યા, બહુ બધા વિડીયોઝ બન્યા, અને બાળક પર જાય, તમારા પેરેન્ટ્સ પર જાય, મારા ઘર સુધી પહોંચે. હા, વિડીયો મેસેજીસ, ફોન કોલ્સ. તમે કોઈ એરિયામાંથી પસાર ના થઈ શકો કેમ કે તમને એ કોન્શિયસલી, કેમ મારું ઘર જવાનો રસ્તો અરવલ્લી સાબરકાંઠાથી જતો હતો, તો એ વખત વધારે. અને એ દરમિયાન મારી પાસે એક સ્ટોરી આવી ફિનાન્શિયલ સ્કેમની બહુ મોટી, એ 12,000 કરોડનું કૌભાંડ હતું. ના, મેં ના ચલાવ્યું પછી. એટલે પછી એટલે ડર શું અથવા પ્રેશર શું કરાવી શકે તમારી પાસે, તો એ ઓન પેપર બધો ડેટા અને ખાસું બધું હતું. મને કોઈક મદદ કરી રહ્યું હતું એ સ્ટોરીમાં, એક ઓફિસર જ છે, બધું લઈ આવ્યા અને એમણે મને આપ્યું, પણ મેં સ્ટોરી ના કરી. તો મને એવું લાગે છે કે એ વખતે મેં દબાણમાં એ સ્ટોરી ના કરી, કેમ કે મને એવું હતું કે યાર એક આ કર્યું છે ને એમાં વગર લેવા દેવાય આટલું બધું સ્ટ્રેસ આવી રહ્યું છે, ફેમિલી આટલું બધું હેરાન થઈ રહ્યું છે. ફેમિલીને ખૂબ કોલ આવ્યા. બીજું જે વિડીયોઝ બની રહ્યા હતા એમાં બહુ ખરાબ શબ્દો વપરાઈ રહ્યા હતા, અતિશય ખરાબ. એટલે સોશિયલ મીડિયાની સાઇડ ઇફેક્ટ્સ છે જ. એટલે સોશિયલ મીડિયા બહુ જ પોપ્યુલર થયા પછી લોકોના હાથમાં વાંદરાના હાથમાં તલવાર છે, એટલે કંઈ પણ ચલાવે છે. અને એટલું ખરાબ એટલે અતિશય ખરાબ હતું એ બધું. એ જે સમય હતો ઇટ વોઝ વેરી બેડ. તો એમાં હું એટલી બધી પ્રેશરમાં હતી કે એક કોઈ જર્નલિસ્ટ શું કામ સ્ટોરી ના કરવી જોઈએ, એ તો એની પ્રાથમિકતા છે. અને એ હું મારી એ પ્રાથમિક ફરજ ચૂકી કે મેં એ સ્ટોરી મારા હાથમાં હતી. એના પછી તો એના લગભગ 2 મહિના પછી એમાં એક્શન લેવાયા. એમાં એ કાં તો કાગને બેસું ડાળને પડું. કયા પ્રકારનું સ્કેમ હતું એ જે સ્ટોરી? કસ્ટમનું હતું સ્કેમ, કે એક કંપની હતી અહીંયાથી ત્યાં માલ લઈ જતી હતી ને પૈસા નહોતા અહીંયા ભરતી, એટલે બીજા દેશમાંથી અહીંયા અકાઉન્ટમાં પૈસા આવી રહ્યા હતા અને ભારતને ખાસું મોટું નુકસાન હતું. અને ઇટ વોઝ અ ગુડ સ્ટોરી, મારે કરવી જોઈતી હતી. ફાઇનાન્શિયલ સ્કેમ્સ આર ઓલવેઝ અ ગુડ સ્ટોરી. પણ મેં એ સ્ટોરી ના કરી. એટલે એ એક મને એવું લાગે છે કે એક જ વખત એવું થયું છે કે જ્યાં
મેં કશું કરવું જોઈતું અને ના કર્યું. અને માત્ર એટલા માટે ના કર્યું એવું વિચારીને કે યાર આમાં બહુ મોટા માથા ઇન્વોલ્વ છે અને જો આમાં સ્ટોરીમાં એકાદ શબ્દ બી આમથી તેમ થઈ જશે તો ઓલરેડી હું આટલી બધી પરેશાનીઓમાં છું ને બીજી એક પરેશાની આવી જશે. તો એ બહુ જ રોંગ કોલ હતો. આ પરેશાની આવી તો એનું કામ છે તો આવશે જ. એ તો હા, એ આવશે જ, એને હું નહીં રોકી શકું. એને રોકી જ નહીં શકાય. કરેક્ટ. એટલે એ ખોટું લાલચ તો બહુ બધી વાર આવી. લાલચ તો જ્યારે તમે આર્થિક રીતે ખૂબ નબળા સમયમાંથી પસાર થતા હો ત્યારે લાલચ તમને વધારે અસર કરે. ઓલવેઝ. એટલે 7 તારીખે સેલરી કરવાની હોય, તમારી પાસે અકાઉન્ટમાં પૈસા તમે મેનેજ ના કરી શકતા હો, તમારે હું ઘણી વાર ગુજર્યો છું આમાંથી, એટલે આઈ કેન કોરિલેટ ધેટ. અને એ વખતે જેમ કે કોઈ એવું કહે કે તમે આની આ રીતે બજાવો, હા, વી વિલ પે યુ ધીસ મચ, આપણે આપીશું આટલા પૈસા. તો એ વખતે તમને એવું થાય કે તમે આ એક કામ કરશો તો તમારા 4-5 મહિનાનો પગાર નીકળી જશે. પણ પછી આદત થઈ જાય. હા, અને એ વખતે નક્કી કરવું ને મને એવું લાગે છે સૌથી ટફ રહ્યું છે. પણ એ હું કરી શકી છું ફોર્ચ્યુનેટલી. અને એમાં મેં કોઈનું નથી સાંભળ્યું. એટલે મારી આસપાસનો એક પણ માણસ એમ, ઇવન સંકેત પણ ઘણીવાર એવું કહે કે શું કે દેવાંશ આખી દુનિયા કરે તો એકવાર માટે આપણી પાસે બીજો કોઈ ઓપ્શન જ નથી. તો હું એને પેલો કોન્શિયસ જાગે. હા, એ વખતે હું એને ફર્મલી એવું કહી શકું કે આખી દુનિયા તો બહુ કરે જ સંકેત, હું થોડી એ છું. એટલે એ સ્પષ્ટતા બહુ રહી છે મારામાં, બહુ ક્લેરિટી કે શું થશે બંધ કરી દઈશું ને. ચાલુ કર્યું ત્યારે તો એ તો 3 જ મહિનાની તૈયારી હતી, 3 વર્ષ થઈ ગયા. તો એનો મતલબ કે આપણે પહેલેથી પોતાના દમ પર નથી ચાલ્યા, ઈશ્વરે આપણને ચલાવ્યા છે તો એ ચલાવશે. તો મને એવું લાગે છે કદાચ એ શરણાગતિનો ભાવ છે એ ટકાવી રાખે છે, બાકી ના ટકી શકે. એ મમ્મી પપ્પાના, હા, યસ, એ પહેલેથી આવ્યું હોય. અથવા દાદાનો મિલિટરીનો વારસો. દાદાનો એકાદ કિસ્સો કે મિલિટરી? અરે દાદા, એકાદ જે તને સૌથી તને મજા પડી ગઈ કે હા ક્યા બાત હે. મને છે ને દાદા જે રીતે સ્ટાઇલથી વાર્તાઓ કહેતા ને બહુ ગમતું, અને હિન્દીમાં વાત કરતા. અરે વાહ. એટલે મને એ બહુ ગમતું. એ આર્મીમાં શું કામ? એમને ઇન્દિરા ગાંધી બહુ ગમતા. ઓબ્વિયસલી 71 લડ્યા હોય એટલે જે લોકો જે સમયમાં જે પ્રાઇમ મિનિસ્ટરના ટેન્યોરમાં યુદ્ધ લડ્યા એમને અને હરાવ્યા સામેવાળાને, એટલે એ લોકો માટે એ બધી સ્ટોરીઝ બધી અમને પેલી જ્યારે 60s ની વાત કરે એમની એ આખા એ સમયની બધી વાતો. આર્મીમાં શું પોસ્ટ પર હતા? એ મિલિટરીમાં હતા. ઓકે. હા, યસ, એટલે હી વોઝ ફાઇટિંગ વોર્સ એ વખતે. અને પછી તો મેં તો એમને રિટાયર્ડ જ જોયા છે. ખાસ મારી સમજણ થઈ ત્યારે તો રિટાયર્ડ હતા. ને પછી એમણે કહેલો એકાદ કિસ્સો જે તને સૌથી વધારે ઇન્ટરેસ્ટિંગ લાગ્યો? કઈલો કિસ્સો કરતા હું એમની સાથે, એમની પાસે એક જૂનું મોપેડ જેવું બાઇક હતું, ખબર નહીં કયું હતું, એ લ્યુના કે એવું કોઈ. અને એના પર છે ને બધાને ફરવા લઈ જતા, અને આખા ઘરમાંથી કોઈ બાકી નથી જેને એમણે પાડ્યા ના હોય. તો એ અમારા માટે બહુ ઇન્ટરેસ્ટિંગ હતું કે કોઈને બી, હું બાકી હતી છેલ્લે, પણ એમની ડેથના થોડા વર્ષો પહેલા એમણે મને બી પાડી દીધી હતી એકવાર. એટલે એ રીતે અમે સાથે નહોતા રહ્યા. પપ્પા અલગ રહેતા હતા ખાસા વર્ષોથી. મમ્મી પપ્પા પહેલા મુંબઈ રહેતા હતા. અરે વાહ. હા. ક્યાં આગળ? મારા જન્મ પહેલા રહેતા હતા, એટલે મને બહુ ખબર નથી. હા, પણ પછી મારો જન્મથી ઓલમોસ્ટ અહીંયા છે, વડાગામ. પણ આઈ એમ સંયુક્ત પરિવારમાં નથી રહ્યા. અને હવે તું સંયુક્ત પરિવાર? હા, હું સંયુક્ત પરિવાર. વોટ ઇઝ ધ ડિફરન્સ? એ બંને આખું બચપણ એક પરિવારમાં, સિંગલ ફેમિલીમાં ગયું, અને પછી જોઈન્ટમાં, તો એ બંને વચ્ચેનો જે જોઈન્ટ છે ને તમને બહુ સહિષ્ણુ બનાવે. જોઈન્ટ ફેમિલી તમારી અંદર ખાસો બધો સુધાર લાવે. તમે પોતાના સિવાય બીજાનું વિચારી શકો. એ એક સરસ છે, કેમ કે તમે જ્યારે અલગ રહો છો ત્યારે તો તમે સેલ્ફ સેન્ટ્રિક, પોતાની ચોઇસીસ, પોતાને કેવું ભાવે છે, પોતાને શું ગમે છે, ખાલી મોટા ભાગે એનો જ વિચાર હોય આજુબાજુનો. જ્યારે તમે જોઈન્ટ ફેમિલીમાં છો ત્યારે તમારા વિચારોનો વ્યાપ વધે. તમે બીજા માટે પણ વિચારી શકો, તમે બીજા માટે કંઈક કરતા થાઓ. અને બહુ સિરિયસલી એકવાર કોઈના માટે કરીને આગળ વધી જવું અને સતત કરવું, એમાં બહુ ફરક છે. અને સતત કર્યા પછી એવું યાદ ન રાખવું કે અમે સતત કશું કરી રહ્યા છીએ. તો એ મને એવું લાગે છે જોઈન્ટ ફેમિલી તમને ખૂબ સહિષ્ણુ બનાવે છે. મારા માટે બહુ લર્નિંગ લેસન રહ્યું છે. કેટલા વર્ષથી રહે છે જોઈન્ટ ફેમિલીમાં? 17 થી 25 વર્ષ. 8 વર્ષથી. રસોઈ કોણ બનાવે ઘરમાં? રસોઈ મોટા ભાભી બનાવે છે. ઓકે.
ભાભી બનાવે મોટા ભાગે. હું તો બહુ જ રેર કેસમાં બનાવું છું જમવાનું. રાત્રે બહુ મોડે સુધી જાગીને કામ થતું હશે. હા, એટલે yes, કામના yes. વર્કિંગ અવર્સ કેટલા તારા દિવસના? કારણ કે તું અહીંયા બોસ પણ છે, તું અહીંયા કર્મચારી પણ છે. Yes. આપણે પહેલા બેઠાને વાતો થઈ કે મને તો હજી પણ એવું લાગે છે કે હું જોબ કરું છું. યસ. તો એની વચ્ચે હેતાર્થને ઉછેરવાનો, સંકેતને પણ મારી જેમ ખૂબ મૂડ સ્વિંગ્સ થતા જશે, એને સાચવવાના, એ હાઉ ડુ યુ મેનેજ ધેટ? આ બહુ જ અઘરું છે એકચ્યુઅલી મેનેજ કરવું. તો મને એવું લાગે છે, જો આમ કોન્શિયસલી વિચારું કે આ કેવી રીતે થઈ રહ્યું છે, તો એવું લાગે કે આ ખબર નથી પડતી કેમનું થઈ રહ્યું છે, પણ થઈ રહ્યું છે. સવારે ઓલમોસ્ટ 8 વાગે તો હું 8-9 વાગ્યાની વચ્ચે ઓફિસ પહોંચી જાઉં મોટા ભાગે, અને રાત્રે મોડા આવું 9-1 વાગ્યા સુધી, એટલે 12 કલાક તો ઓફિસમાં જ હોય છે મોટા ભાગે. એમાં સંકેત સાથે જ હોય. અમે લોકો, હું એવું બહુ કહેતી હોઉં છું અમારા બંને માટે કે અમે જસ્ટ ખાલી હસબન્ડ વાઈફ નથી, વી આર પાર્ટનર્સ. પાર્ટનર્સ ઇન એવરી સેન્સ. એટલે બિઝનેસમાં એ પાર્ટનર છીએ, કામમાં પણ પાર્ટનર છીએ, અને ઘરે ગયા પછી એટલે એટલું બધું એકબીજાની અંદર ઓગળેલા છીએ, ગૂંથાઈ ગયું છે કે આના વગર જીવન હોય એ તો ખબર જ નથી કેવું હોઈ શકે. એટલે હેતાર્થ પણ ઓફિસમાં સાથે રહેતો હોય છે. એટલે હેતાર્થ કાલે મને એવું કહેતો હતો ત્યાં ઉભો હતો ત્યારે, મમ્મી આ ગ્રીન બેકગ્રાઉન્ડમાં શૂટ સરસ આવશે. જીનેટિક્સ આવે. એટલે એટલું બધું સાથે રહે છે કે એને હવે ખબર પડવા માંડી છે કે મમ્મી તું સ્ટોરી કરવા માટે આવી છે. એ 5 વર્ષનો છે, એને આવડી ગયું છે, એ સતત સાથે રહે છે. એટલે અને સારું એ થઈ રહ્યું છે કે એ બહુ જ બધા માણસોને મળે છે. એ એના માટે એને એક્સપોઝર સરસ છે એને એ વાતમાં. તો એના કારણે એ બધું ઘડાય છે. એક દિવસ એણે મને છે ને ઘરે પેલું એને એવું ગંગા કરાવ્યો, સ્નાન કરાવું ને જ્યારે, તો ટબ એના માથા પર આમ કરીને હું રેડું, છેલ્લે જે પાણી વધ્યું હોય ને એનાથી. તો એક દિવસ કે મમ્મી મને આ ના કરીશ. મેં કહું કેમ? તો મેં આના આગલા દિવસ છોટાઉદેપુર જઈને આવ્યા હતા પાણીની સ્ટોરી કરવા માટે. તો કે પેલી છોકરી હતી ને એને તો પીવા માટે પાણી નથી મળતું, તો આપણાથી બગાડાય. તો એક બાળક કેટલું સમજે છે, કેટલું શીખે છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ. હા. તો આ બધું એટલું બધું અંદર આમ ઓતપ્રોત થઈ ગયું છે. પણ દેટ ઇઝ, મને એવું લાગે છે કે આની જો કશું ક્રેડિટ જેવું હોય અથવા કોઈને કંઈ મળવું જોઈએ તો એ સંકેતના ભાગે જાય છે. સંકેત થકી ચાલી રહ્યું છે. એની પાછળ બી શુભ સંકેત છે, કોન્સ્ટન્ટ. આપણે શું વાત કરતા હતા, ભૂલી ગયો. આપણે વૃક્ષોની વાત કરતા હતા, આ પંચાંગની વાત કરતા. હા, આ બહુ ઇન્ટરેસ્ટિંગ વૃક્ષ છે, કાંચનાર. યુરોપે ખૂબ આના ફોટાઓ, બ્લુ કલરના ફૂલો રસ્તા ઉપર પથરાયેલા. મૂળ એક કુળ, પણ મૂળ આપણા હિમાલયન કુળનું વૃક્ષ છે. અને પંચાંગની શોધ કદાચ એના પરથી થઈ હશે એવું મને લાગે છે. એટલે અહીંની અમારી સ્થાનિક ભાષામાં આને પંચાંગ પણ કહે છે. ઓકે. એક્ઝેક્ટલી પંચાંગમાં લખેલા રોજે રોજના સૂર્યોદયના સમયે પાન ખુલી જાય અને સૂર્યાસ્તના સમયે, એટલે ધારો કે આજે હોય પંચાંગમાં મેન્શન કે 5:32 36 સેકન્ડે સૂર્યાસ્ત છે, તો બરાબર 5:32:36 જ એ સૂઈ જાય અને સવારના સૂર્યોદયના સમયે જાગે. સુંદર મજાના બ્લુ કલરના ફ્લાવર આવે, અમેઝિંગ છે. તો આ પણ બહુ સરસ વૃક્ષ છે. અનફોર્ચ્યુનેટલી માણસ જાતે તો ખૂબ દાટ વાળ્યો છે, એટલે વૃક્ષો ખૂબ કાપી નાખ્યા છે. એટલે મેં એવો પ્રયત્ન કર્યો છે કે સ્થાનિક વૃક્ષો પર પણ થોડુંક ધ્યાન કેન્દ્રિત થાય. આપણે જેટલા ગુજરાતીમાં સેટલ થઈ શકીએ એટલા મરાઠીમાં થોડોક સમય લાગે, ભોજપુરીમાં હજી ઓર થોડોક સમય લાગે, એવું વૃક્ષોનું પણ હોય છે. તો આ છે શીમળો, અને આ લગભગ 650 વર્ષ જીવે, એટલે 27 પેઢી સુધી. અને આ કાંટા ધીરે ધીરે ખડતા જશે. શિમળાના ફૂલોમાંથી જે રજાઈ બને ને, એના રેસાઓમાંથી, એ રજાઈ પર ઊંઘો તો આયુર્વેદ એવું કહે છે કે તમારા બધા જ બેક પ્રોબ્લેમ, સ્પોન્ડિલાઇસિસના પ્રોબ્લેમ, ગાદી ખસી જેવી, મણકા ખસી જેવા, એ બધા જ પ્રોબ્લેમ દૂર થઈ જાય. અને ફક્ત 3 મહિનામાં. ક્યાં વાત છે. જેટલી બ્યુટી પ્રોડક્ટ બને એનો બેઝમાં શિમળાની છાલ એક જમાનામાં હતી, હજી પણ જેટલા હર્બલ બ્યુટી પ્રોડક્ટ છે એમાં હોય. એટલે એકદમ હલકું. એની છાલ જ્યારે ખરે ને ત્યારે આખા ઝાડની છાલ આટલી ખરી હોય ને તો લગભગ 10 ગ્રામનું વજન. એટલે કુદરત એવું શીખવાડે છે કે તમે ગમે તેટલા મોટા થાવ પણ બહુ વજનમાં નહીં આવવું, અને ભાર ઉતારતા રહેવું. હા, અને બહુ ભારમાં નહીં આવી જવું.
તો દેવાંશી તારું જર્નલિઝમ છે ને બહાર વિનાનું છે કદાચ, એટલે જ આ શિમળાના ની છાલ જેવું બહુ જ ઇનોસન્સ, બહુ વિસ્મય છે તારા જર્નલિઝમમાં. એ વિસ્મય ક્યાંથી આવે છે? એ વિસ્મય નો સોર્સ શું છે? એ મૂળ સ્ત્રોત? એ માણસો જેમને હું મળું છું, જ્યારે ખૂબ બધા અંતરિયાળ વિસ્તારોમાં જાઉં અને જ્યારે હું એ માણસોની અંદર જે ભાવ છે, એમની અંદર જે નિર્દોષતા છે, જે સરળતા છે, એ બીજે ક્યાંય નથી. અને એ લોકોએ મને સૌથી વધારે શીખવ્યું કદાચ, મને એવું લાગે છે. એટલે મને મારી સ્ટોરીના બધા એ પાત્રો જ યાદ છે અને એમની પાસેથી મને લાગે છે હું જેટલું શીખી શકી છું એટલું કદાચ મને બીજા કોઈ ચોપડીમાં કે બીજે ક્યાંય નથી શીખવા મળ્યું. તો એ પાત્રો છે જે મને એવું લાગે છે કે એટલું એવું સૌથી વધારે યાદ રહી ગયેલું પાત્ર કયું? કયા ગામનું? કયો કિસ્સો? કયો પ્રસંગ? ખાસા બધા યાદ રહ્યા, પણ એમાંથી ઉદાહરણ આપું તો છોટાઉદેપુર પાસે એક નદી બેકવોટર છે સુખી ડેમનું, અને સુખી ડેમના બેકવોટર પાસે એટલું સિનિક એ વિઝ્યુઅલ છે, તમે ત્યાં બેઠા હોવ તો તમને સ્વર્ગ જેવું લાગે. ત્યાં એ પાણીથી ખેતી કરતા એક આદિવાસી મજૂર હતા, પતિ પત્ની હતા, ખેડૂત દંપતી. એ લોકો જાતે ખેતી કરે બળદથી, જ્યાં ના થઈ શકે એવી હોય અથવા બળદ બીજી કોઈ જગ્યાએ આપ્યા હોય તો જાતે પતિ પેલું માથા પર લે અને પત્ની પાછળથી હાળ ઉપાડીને પણ, એટલે કોઈ બળદ વગર પણ ટ્રેક્ટર કે એવું નહીં, જાતે પણ કરે માણસ. હા, પણ એ લોકોને જઈને જ્યારે ઇલેક્શન દરમિયાન બહુ સ્વાભાવિક આપણે એવું પ્રશ્ન પૂછીએ ને કે સરકાર પાસેથી તમને શું અપેક્ષા, તો કે બસ દેશને સુરક્ષિત રાખે, દેશમાં બધું સારું થાય. તો તમને કંઈ જોઈએ છે? તો કે ના, આ પાણી છે, અહીંયા ઉગાડીએ છીએ, મકાઈ કરીએ છીએ, મકાઈ 12 મહિનાની થઈ જાય છે, વધે બીજાને આપીને એની પાસેથી આ લઈ લઈએ છીએ. ત્યાં આજે પણ હાટ છે, હાટ ભરાય, એમાં બધું એક્સચેન્જ થાય કે બાર્ટર થાય. એટલે એમના માટે એ જે પેલું પૈસા છે ને પહોંચ્યા જ નથી. ત્યાં જઈને મેં પેલી મકરંદ દવેની રચનાથી જ એની શરૂઆત કરી હતી કે થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ, એમાં તે શું બગડી ગયું, એમાં તે શી ખોટ, નોટને સિક્કા નાખ નદીમાં, ધૂળીએ મારક ચાલ. વાહ, આ કવિતા પાછી વાંચ અને થોડીક ધીમેથી, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. હા, થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ, એમાં તે શું બગડી ગયું, એમાં તે શી ખોટ, નોટને સિક્કા નાખ નદીમાં, ધૂળીએ મારક ચાલ. એટલે એ ખાસી લાંબી અને બહુ જ સરસ મજાની રચના છે કે સરસ મજાનું વચ્ચે નાનું ગામડું છે ને ગામડામાં સામાન્ય માણસ, ધૂળીએ મારક અમારે ભણવામાં આવતી એ કવિતા. તો મને ત્યાં પહોંચ્યા પછી એ કવિતા યાદ આવી અને પછી હું જ્યારે કરણસિંહ સાથે, કરણસિંહ એમનું નામ, કરણસિંહ રાઠવા, તો કરણસિંહ સાથે મેં જ્યારે વાત કરી ને, આપણે સરસ ભજન ગાયું, પછી બધી સરસ દેશ દુનિયાની વાતો કરી. એમની પાસે ટીવી નથી, મોબાઈલ પણ નથી, સુખી છે, અને તોય એમને બધી ખબર છે દુનિયાની, શું ચાલી રહ્યું છે, કોઈ ફરિયાદો નથી. ખાલી એમની ચૂંટણીમાં પોતાના માટે કોઈ અપેક્ષા નથી. એમને ના ઘર જોઈએ છે, ના બંગલો જોઈએ છે, સરકાર પાસેથી કશું જ નહીં. એ પેલી છે ને ઉમાશંકર જોશીની રચના, એમ કે માથું મસ્તકને આપ્યું બેવાનના, જ્યાં ત્રીજું નથી માંગવું, એ પ્રકારની. તો એમનું એ પ્રકારનો જે મિજાજ હતો એ મને બહુ સ્પર્શી ગયો કે બધું હોવા છતાં ચારેય બાજુ ફરિયાદ કરતો માણસ એ કરણસિંહ પાસેથી શીખી શકશે કે એમની પાસેથી આપણા દ્રષ્ટિકોણથી કશું જ નથી, અને એમની પાસે જે છે એનું એ કે છે ખપ પૂરતું છે, આનાથી વધારે શું જોઈએ છે. તો એ જે સરળતા છે એમના જીવનની, એ મને ભાર વગરની કરી નાખે. એટલે હું આવું તો ફરિયાદોથી મુક્ત થઈને આવું. તારા જર્નલિઝમમાં ગામડાઓ તરફનો લગાવ વધારે છે, ગ્રામ્ય જીવન સાથેની કનેક્ટિવિટી વધારે છે. તને એવું લાગે છે કે તું ગામ ને શહેરની વચ્ચે ક્યાંક અટવાઈ ગઈ છે? ના, એવું એટલે નથી લાગતું, કેમ કે મને એવું લાગે છે શહેર વધારે પીડામાં છે. ગામડાની પીડા તો તમે બહુ દેખીતી રીતે બતાવી દો છો કે અહીંયા રસ્તો નથી, કે અહીંયા શૌચાલય નથી બન્યા કે વગેરે. શહેરની પીડા વ્યક્ત કરવી અઘરી છે, એટલે કદાચ ઓછી વ્યક્ત થાય છે મારાથી, એવું મને લાગે છે. એ જર્નલિઝમ સૌથી કપરું છે, કેમ કે આપણે ત્યાં ટાઉન પ્લાનિંગના નામે મજાકો છે. અર્બન માણસો જે પ્રકારનું જીવન જીવે છે, એટલે અમદાવાદમાં બહુ બધા દેશ છે એક સાથે, હું એવું કહું. એટલે તમે સિંધુ ભવન જાઓ ત્યાં ટાઈમ સ્ક્વેર છે, એટલે અમેરિકા પણ છે અમદાવાદમાં, તમને બધી બ્રાન્ડના કપડાને બધું મળી જાય. અમદાવાદમાં એક યુરોપ પણ વસે છે, પણ અમદાવાદમાં એ જ રીતે મિની પાકિસ્તાન ને મિની બાંગ્લાદેશ પણ છે. અને કોઈ કમ્યુનિટીના આધારે તમે એને નામ આપી દો એ વિષય અલગ છે, પણ તમે ત્યાં જઈને એ લોકોનું જીવન જોવું. નદીની પેલી બાજુ જતાની સાથે જ માણસો જે સાંકડી ગલીઓમાં
અતિશય પ્રદૂષણની વચ્ચે રહે છે. એટલે હું ઝરવાણીની સ્ટોરી કરવા જાઉં છું નર્મદામાં. હા જ્યાં મેં જોયું એ ચાલતા ચાલતા હાફ ચડી જાય એવું છે. એટલે હું એટલા કિલોમીટર જાઉં છું તો પણ હું બહુ કશુંક સરસ જોઈને આવું છું. પણ ઝરવાણી જેવું જ અહીંયા પણ છે. હા અરે બાલા નદીને સામે કાંઠે અમારે ત્યાં કામ કરતા મિત્રો રહે છે રાજુભાઈ, અને એના વિશે પણ વાત મારે પણ ક્યારેક કરવી હતી, અને સારો સંજોગ છે કે તું આવી તો તારા સુધી લોકો સુધી તારા દ્વારા લોકો સુધી પહોંચે વાત. અને બહુ ઘણીવાર આપણે લોકો જર્નલિઝમમાં એવું આમ સ્ટોરી છે ને લોકોને વાર્તામાં રસ પડે, પણ હું એવું કહું કે જર્નલિઝમ છે ને જીવાતી વાર્તાઓ છે, જીવતી વાર્તાઓ. તો નદીના બરાબર સામે કાંઠે રાજુભાઈ નું ઘર છે, એમનું ફાર્મ છે, અને એવા 15 પરિવારો છે. સમસ્યા એ થાય કે શહેરોમાં એકની એક સડક 5 વાર બની જાય. આ નદીને ઓળંગીને પુલ નથી બન્યો, એટલે મારા માટે સતત ચિંતાનો એવો વિષય હોય છે કે ત્યાં સુધી પુલ બનાવી નાખે તો બાળકો ચોમાસામાં ભણવા નથી જઈ શકતા, અને ભણવા જવું હોય તો એમણે 2 કિલોમીટર ચાલે એમાં પણ વાંધો નથી એમને, પણ હાઈવે ક્રોસ કરીને આવવું પડે. તો સરકારના એ અધિકારીઓએ આવા વિષયો પર પણ ધ્યાન દોરવું જોઈએ. મને લાગે તું એ પ્રકારનું જર્નલિઝમ કરે છે. વિચાર કરતું કે 15-17 પરિવારોના 30 બાળકો ફક્ત ને ફક્ત કોઈકે શહેરમાં 5 વાર સડક બનાવી નાખી છે, કોઈકે શહેરમાં ત્યાં વધારે કરી દીધું છે, એટલે આમના સુધી ચોમાસામાં એમના હિસ્સાનું નથી પહોંચ્યું. એટલે મને લોગ મેરે હિસ્સે કા સૂરજ ખા ગયે, સૂર્યભાનુ ગુપ્તની કવિતા છે ને, એટલે આમના હિસ્સાના સૂરજ માટે પણ પ્રયત્ન તું તો સતત કરે છે. પણ આજે ના, એટલે આ મને આ એકચ્યુઅલી ફરિયાદ છે ને એટલા માટે જ મારો ઝુકાવ કદાચ ત્યાં એટલે વધારે જાય છે, કેમ કે આ લોકો ખાલી આંકડો નથી કે તમે એને નંબર્સની જેમ ગણી કાઢ્યા. ઇલેક્શન વખતે એક માણસોને યાદ કરે છે બધા જ, પણ દે આર જસ્ટ નંબર્સ. એ લોકો માટે હ્યુમન લાઈફમાં એટલે બંધારણ કે કલમ એ ભેદભાવ નથી કરતી, પણ માણસો કરે છે. બિલકુલ. એટલે અમદાવાદના એસી હાઈવે પર એક પેલા પેચ પડે એના માટે પણ એટલા બધા રીસર્ફેસિંગના કામ થાય, એટલા માટે કેમ કે ત્યાંથી પસાર થવા વાળા માણસો કિંમતી છે, તો આ લોકો એ કિંમતી છે. એટલે બીજું કે હું જ્યારે ત્યાં ઝરવાણી ગઈ ત્યારે મેં જ કહ્યું કે હું સ્ટેચ્યુ ઓફ યુનિટી મને બહુ જ ગમે છે. એ વર્લ્ડ ક્લાસ ટુરિઝમ લઈને આવે છે, એણે ખૂબ વિકાસ કર્યો છે, પણ ત્યાંથી 10 કિલોમીટર દૂર આ માણસો છે. તમે એટલું બધું પણ ભેદભાવ ના કરી શકો એ લોકો સાથે, કેમ કે એક દિવસ એ પૂછશે. આજે એ બાળકોએ કદાચ અમદાવાદના એસજી હાઈવે પર થતા કામ નથી જોયા. એટલે મેં તો પ્રયત્ન એવો કર્યો છે વ્યક્તિગત રીતે કે ચોમાસામાં બોટ રાખી લઉં, કાયમી સડી જાય એટલે કોઈકની બોટ ટ્રેન પર લાવીને એ લોકોનો લેવા મૂકવાની વ્યવસ્થા કરી છે. પણ ખાલી શિક્ષણ નથી, એમની ગાયો ભેંસોનું દોયેલું દૂધ પહોંચતું નથી. આખી એક ઇકોનોમી જેને પાલનપુરથી 15 જ કિલોમીટર છે, કે બહુ દૂર નથી, અને બહુ જ ડેવલપ શહેર છે. પણ અને બાલારામ પહેલે એક તરફ ભવ્ય ને બીજા 2 કિલોમીટર પર બાળકો. અદમ ગુંડવીનો સરસ શેર છે કે तुम्हारी फाइलों में गांव का मौसम गुलाबी है, मगर फाइलों में गांव का मौसम गुलाबी है, मगर ये वादे झूठे हैं, दावे किताबी है. વાહ. એકચ્યુઅલી ઉમાશંકર જોશી ની કવિતા તે યાદ કરી તો એક મારા પરિવારની સરસ સ્મૃતિ છે, ઉમાશંકરભાઈ આપેલી. મારા પપ્પાની પહેલી નોકરી બામણા ગામની સ્કૂલમાં, ને બામણા ને પુનાસણ 2 ગામ, આમ 2 પહાડીઓ વચ્ચે. અરવલ્લી તો એટલે તો અરવલ્લીની ટોંક છે, અરવલ્લીની પહેલી ટૂંક છે. અહીંથી 1,37,000 વર્ષ પહેલા આ પહાડ પર્વતમાળાની શરૂઆત થઈ, અને આમ ફરીને છે જયપુર વચ્ચે ગઈને વચ્ચે થોડાક ફાંટાઓ જે નીકળ્યા. એટલે ધીસ ઇઝ વન ઓફ ધ ઓલ્ડેસ્ટ પીક, રાધર ધ ઓલ્ડેસ્ટ પીક ઓફ અરાવલી. તો એ બામણા પુનાસણની વચ્ચેના વેલી એરિયામાં સ્કૂલ, ત્યાં મારા પપ્પાની પહેલી નોકરી. અને પપ્પા મમ્મીના નવા લગ્ન થયેલા. આપણે પ્રકૃતિનો જે દાટ વાળ્યો છે, મમ્મી એવું કે આ ખાટલો રહ્યો ને, એવી એનાથી નાની હોય એને અમે અહીંયા ઉત્તર ગુજરાતમાં ઢોયણી કહીએ, ઢોલડી, ઢોલની પરથી એ જ શબ્દ ઢોયણી છે. તો કે રાત્રે સૂતા હોય ને તો મમ્મી રાજસ્થાનથી, એટલે કે ઘણીવાર એવું થાય કે આમ શરૂઆતમાં એમને ખબર નહીં ને કોઈક નીચે પીઠ ઘસતું હોય ને એવું લાગે. તો એકવાર એમણે જોયું તો પપ્પાને જગાડે. પપ્પા સ્કૂલમાં રેક્ટર પણ હતા, કારણ કે એ વખતે નવી સ્કૂલ શરૂ થયેલી, ત્યારે શિક્ષકો જ રેક્ટર રહે, અને એ બાને શિક્ષકોને થોડુંક એડિશનલ આપી શકાય. તો ટોર્ચ મારીને જોયું તો વાઘનું બચ્ચું. અને પપ્પાએ કીધું સુઈ જા, તો એ બહુ રેગ્યુલર છે.
એટલે વાઘ હતા અરાવલીમાં. વાઘ હતા, yes, yes, yes. બાલારામમાં અહીંયા બરાબર બાજુમાં વાઘ વોળું કરીને એક જગ્યા છે. 89 સુધી તો આ પ્રદેશમાં વાઘના પુરાવાઓ છે. અમે હમણાં આપણે શું કર્યું હશે યાર કે આ બધાને કાઢી મૂક્યા. હું સેપિયન્સ વાંચી રહી હતી તો એમાં એક સરસ આવે છે કે હા યુવલ નોઆ હરારીનું કે માણસ નામની પ્રજાતિએ જ્યાં જ્યાં પગ મૂક્યો ત્યાં એવું તો શું થયું કે અમુક જ વર્ષોમાં હજારો પ્રાણીઓ છે નાશપ્રાય થઈ ગયા અચાનક. એટલે કચ્છમાં ઘોરાડ લુપ્ત થવાને આરે છે. બાલારામ અરાવલીમાંથી વાઘ જતા રહ્યા. મેં હમણાં એક ખૂબ જેમણે વાઇલ્ડ લાઈફ એક્ટ ને બધું લખ્યું એમ કે રણજીતસિંહ ઝાલા એમનો મેં ઇન્ટરવ્યુ કર્યો હમણાં. તો એ જ કહી રહ્યા હતા કે આપણે બહુ જ આમ સ્પેસિફિક થઈ ગયા. આપણે એવું કહીએ છીએ કે આપણે આટલું બધું કર્યું, આટલા બધા સિંહ વધ્યા ઉદાહરણ તરીકે, આપણું જંગલ કેટલું વધ્યું, અને આપણે એવું તો શું કરીએ છીએ કે આટલા બધા પ્રાણીઓ અચાનક જ જતા રહ્યા. તો આપણે કંઈક તો કરી રહ્યા છીએ. આપણે કંઈક ખોટું કરી રહ્યા છીએ રાધર, અને ખોટું અસર કરે ને એ જર્નલિઝમ. હા ખોટું વ્યથિત કરી જાય, ખોટું ઊંઘ ઉડાડી દે. પણ આઈ એમ થેન્કફુલ કે તું એ તારી ઊંઘ ઉડે ને ત્યારે જે કામ કરે છે ને એનાથી એની જાગે એ લોકો જાગે એ લોકો જાગે, અને સંલગ્ન જે લોકો જવાબદાર છે એની ઊંઘ ઉડે છે. અને એ ઊંઘ એમની ઉડી હોય એની આડઅસરમાં તને ધમકીઓ ને જ્યાંથી આપણે વાત આ જગ્યા પરથી શરૂ કરી હતી પણ પ્રકૃતિની તે વાત કરી કે શું કર્યું છે આપણે. તો એક મસ્ત કિસ્સો યાદ આવ્યો. 5-1 વર્ષ પહેલા જલસો ગુજરાતી ની સાથે સંલગ્ન છે ઉર્વશી ને તુષાર ને ઘણા બધા મિત્રો આવેલા. તો અડધા લોકો ને ભોખરે પહાડ ને અમારે અહીંયા ઉત્તર ગુજરાતમાં ભોખરો કે છે, ભોખરા ઉપર ટ્રેકિંગ કરવા જેવું. અડધા લોકો નદીમાં નાહતા હતા. એટલે અમારા કેરટેકર નો નાનો દીકરો એને કહ્યું કે તું જા દીકરા ને આ બધી દીદીને સાચવીને લઈ જજે, કોઈને વાગે નહીં એનું ધ્યાન રાખજે. કેટલી ઇન્ટરેસ્ટિંગ વાત છે. મને લાગે ધ્રુવ ભટ્ટની નવલકથાઓ અહીંથી જન્મતી હશે. મને લાગે છે કે તારી જરવણીની સ્ટોરી આ પ્રકારમાંથી જ જન્મતી હશે. તો એણે પાછા આવ્યા તો ઉર્વશી એકદમ ખોડંગાતી આવતી હતી. એટલે મેં કહ્યું એને, મેં કીધું લા તે આ દીદીનું ધ્યાન નહીં રાખ્યું. તો એણે પ્રકૃતિના બાળકોની મજા જો. અભિષેક સાથે વાત થતા પણ કે પ્રતિક કેમ પ્રતિક ગાંધી મોટો એક્ટર બન્યો, તો એ પ્રકૃતિ દત્ત ગુણો એણે હજી જાળવી રાખ્યા છે. એવી રીતે પ્રકૃતિ એ પ્રકૃતિના બાળકોએ જે જાળવી રાખ્યું તો એણે કીધું કે એણે પોતાની રીતે કનેક્ટ કર્યું કે એણે દીદી નહીં કીધું, એણે ફઈ કીધું. અને ઉર્વશી બોલતા ના આવડ્યું એટલે એણે ઉરી ફઈ એવું કીધું. એણે પોતાની રીતે એ કે જતા જતા હે ને સાહેબ ઉરી ફઈને મેં ના પાડી હતી કે ફૂલ મત તોડો, તો એ તોડે આકે જુઓ માથામાં લગાયા. એટલે વળતા આવતા હતા ને તો ભોખરાએ સુટ્ટો પથ્થરો માર્યો. ક્યાં બાત હે. આટલું આ નાનું બાળક 4, 5, 6 વર્ષનું હેતાર જેટલું જો સમજી શકે છે અને આપણે નથી સમજતા. એટલે પહાડે વગર કીધે એને પથ્થરો વાગ્યો ને એ પથ્થરો એને વાગ્યો તો એટલે એ ખોડંગા. તો ઉમાશંકરભાઈના ગામમાં પપ્પાની પહેલી નોકરી અને બામણા પુનાસણ ની વચ્ચેની જોઈ છે જગ્યા, જોઈ છે, બહુ સરસ જગ્યા છે. એટલે પછી પપ્પાએ એમએ કરવા ભાષા ભવન ગયા અમદાવાદ એ જમાનામાં. પપ્પાને હમણાં જ 85મું બેઠું. એમનું એક સરસ સૂત્ર છે, ચાલો નહીતર ચાલ્યા જશો. એટલે એકદમ સરળ છે. કોઈ જીમમાં જવાની જરૂર, એટલે જરૂર છે પણ બહુ લાંબા ભાષણો ને એવું નહીં. ચાલો નહીતર ચાલ્યા જશો. એ હજી પણ ઈશ્વર કૃપાએ 5-7 કિલોમીટર ચાલે છે રોજ. તો પછી એમએ કરીને અમારું મૂળ ગામ ધાનેરા તાલુકામાં દાખા કરીને છે, પણ મારું ગામ ટાકરવાડા કરીને પાલનપુરની બાજુમાં નાનકડું છે, કારણ કે પપ્પાને ત્યાં જોબ શિફ્ટ થઈ. અને એ ઉમાશંકરભાઈને નાત બાર કર્યા પછી એ સ્કૂલના ટ્રસ્ટી થયા. અને પપ્પા ભાષા ભણાવતા હતા, સંસ્કૃત, હિન્દી ને ઇંગ્લિશ 3 ભાષાઓ. તો એમણે કહ્યું કે મારા તરફથી એક ગિફ્ટ છે, એને વારસો સમજજો. અને આ ખુરશી ઉમાશંકરભાઈએ પપ્પાને એમનો વારસો આપ્યો. એટલે મને ઘણા બધા લોકો એમ કહે કે તારામાં રાઇટિંગની ટ્રેટ, શબ્દો સાથેનું અનુસંધાન ક્યાંથી આવ્યું? મને લાગે છે કદાચ આ વારસો આવ્યો ખુરશીની સાથે સાથે આવ્યો છે. એટલે આપણે આ ઉમાશંકરભાઈ હમણાં જયારે રંગ રોગાન કરીને થોડી સરખી કરી છે, પણ 70 એટલીસ્ટ 60 વર્ષ. ને પહેલાનું તો બધું ટકતું પણ હતું લાંબુ, એટલે આ ટકશે હજી. વારસાઓ તો ટકવા જ જોઈએ ને. બેસ પણ સાચવે છે વારસો મસ્ત. બેસ. ના ભાર લાગશે મને તો બેઠા પછી. બેસ આપણે આ જ કામ કરવાનું છે, ઉમાશંકરભાઈ જેવાનો વારસો સાચવવાનો.
યસ. તો દેવાંશી, તું જર્નલિઝમ ભણવા આવી, પતલી ઝીણી અમારી એની બોડીમાં, તારી સાથે ઘણા બધા બીજા સ્ટુડન્ટ પણ હતા, અને હું ભણાવતો હતો ત્યારે મને સ્વાભાવિકપણે એવો કોઈ દિવસ વિચાર ના આવ્યો હોય કે આમાંથી કોણ સરસ કામ કરશે, કોણ કામ નહીં કરે, કોણ કરતું રહેશે. તો એ અભ્યાસ પૂરો થયો એ પછી તે જીએસટીવી, સંદેશ બધામાં કામ કર્યું, પછી જમાવટ શરૂ કરી. એવો વિચાર ક્યારે આવ્યો તો કે આ ખૂબ સફળ થશે, ખૂબ પોપ્યુલર થશે? પોપ્યુલારિટીના પોતાના પણ એક ડ્રોબેક્સ હોય અને થોડાક પ્લસ પોઈન્ટ હોય. હેવ યુ એવર થોટ ઓફ ધેટ, પ્રોઝ એન્ડ કોન્સ ઓફ પોપ્યુલારિટી? હા, એટલે ના, એ વખતે નહોતું વિચાર્યું. મને ભરોસો હતો કે સફળ થશે, અને એ પણ ખબર હતી કે એ પોપ્યુલર પણ થશે. એનું કારણ એ હતું કે એમાં સ્પર્ધા જ નથી. તમે જે કામ કરવા માંગો છો એમાં કોઈ કોમ્પિટિશન જ નથી. અને એટલે ત્યાં એવા કોઈ, અને બીજું કે મને દર્શકો પર હજી પણ એવો ભરોસો છે. કોઈ ગમે તે કહેતું હોય કે લોકો આવું જ જુએ છે, લોકો આવું જ જુએ છે, એ માની લીધેલું છે આપણે. તમે એ જ વાતને અલગ રીતે જ્યારે પીરસો છો ત્યારે લોકો એ જુએ છે, અને એ જવાબદારી બતાવવા વાળાની છે કે તમે એને શું પીરસી રહ્યા છો. જેવું છે, માં જેવું છે કે તમે એને શું પીરસો. એટલે મારા છોકરાને દરરોજ પિઝા ભાવે પણ હું એને નહીં આપું. મારે એને દાળ ભાત રોટલી શાક આપવાના જ છે, કેમ કે એના માટે જરૂરી છે. પછી હવે હું એવું બહાનું ના કાઢી શકું કે છોકરાને તો પિઝા જ ભાવે છે કે એને તો મેગી જ ભાવે છે. તો ટીવી ચેનલ્સ મેગી ને પિઝા દરરોજ આપે છે એવું કહીને કે લોકો જુએ આ છે. તો એ રોલ ચેન્જ કરવો હતો, અને મને પૂરો ભરોસો હતો, કેમ કે આ ગુજરાત છે ને, અહીંયા આજે ગુજરાતી થાળીમાં વધારે જ ભીડ હોય છે લોકોની. એટલે સારું ઉદાહરણ છે. એટલે પછી આ શરૂ કર્યું. એનું કોન્સ એ રહ્યા છે એમાં, લોકોને તમારી પર બહુ જ અપેક્ષાઓ હોય છે, અને એ તમને માણસ નથી ગણતા ઘણીવાર. એટલે તમારી ખૂબ નાની ભૂલ હોય, સુપર હ્યુમન, હા, એ એવું માને છે કે તમારાથી ના જ થવું જોઈએ. એટલે હું એમને જ સમજાવવાનો પ્રયત્ન કરું છું કે હું માણસ છું ને, હું ભૂલ કરીશ જ, બહુ બધી વાર ભૂલ કરીશ, ઘણી બધી વાર રસ્તો ભટકી જઈશું અમે. તો હું ટીકાના ફીડબેકની જેમ લઉં છું. ડિપેન્ડ છે એનો ભાવ શું છે, સમજાઈ જાય આપણને. કોઈ આપણને કહી રહ્યું હોય તો આપણને ખબર પડે કે એ ખાલી એમ જ ટીકા કરે છે. એનો સૌથી મોટો કોન્સ એ છે કે તમારે કોઈ જ કારણ વગરની ટીકા માટે તૈયાર રહેવું પડે છે. ફીડબેક મળે છે ને તમે પોતાને સુધારો છો, વસ્તુ બહુ અલગ છે. કારણ વગર તમે નથી માનતા પણ એ તમને માને એવા દુશ્મનો ઊભા થાય છે. તેજો દ્વેષ બહુ મોટી આપણે ત્યાં પરંપરાની જેમ લોકોએ એને સ્વીકારી લીધું છે. એટલે આમ પેલું એક પેઢી બીજી પેઢીને એક તાજ સોંપતી જાય એ રીતે તેજો દ્વેષ પરંપરાની જેમ સોંપતા જાય છે બધા. કે આ તો બસ કોઈ બીજું કે આગળ આવવું પાછળ રહેવું એ કઈ વ્યાખ્યાઓ. તમે માની રહ્યા છો કે કોઈ આગળ આવી ગયું. હવે મને તો એવું લાગે છે કે બહુ સફર બાકી છે, હજુ શરૂઆત છે. તો તમે અત્યારથી જ કેમ આટલા બધા વિચલિત થવા માંડ્યા છો? તો એ સૌથી મોટું ખૂબ અંગત માણસો અથવા એવા મિત્રો અથવા એવા બહુ જ રિસ્પેક્ટેડ સિનિયર જર્નલિસ્ટ કે જે લોકોને પ્રવાસીઓમાં ઘણા મિત્રો હતા, કોણે કર્યો પ્રહાર કઈ ખબર નથી. અરે વાહ, મને શેર યાદ આવ્યો વાતોમાં. ના, બહુ સાચી વાત છે. એટલે એ તમને ના ખબર પડે કે એક માણસ 1-2 વર્ષ પહેલા જે તમને એવું કહેતું હતું કે મને તારી અંદર ભવિષ્ય દેખાય છે ને તું બહુ સારું કરીશ, તમે સારું કરવા માંડ્યા તો પહેલા વિચલિત થવા વાળા એ લોકો હતા. જે લોકો એવું कहता एक समय कि देवांशी तुम इस रास्ते पे जाओ, अच्छा दिखेगा, तुम्हें अच्छा कर सकती हो, वहाँ पे तुम ये कर सकती हो, पोटेंशियल है तुम्हें. जब देवांशी वो पोटेंशियल दिखाने लगी तब आपको नहीं अच्छी लगी. કેમ કે એ વખતે ખૂબ બધા માણસોને એવું હોય કે તમે આ કરો છો ત્યારે એમને પૂછો, અને તમે પૂછો અને તમારું ઘણીવાર તમે પૂછવાનું રહી જાય તમારાથી, અને પૂછેલું ન પણ કરાય ત્યારે અચાનક જ એ વખતે સમજાય કે માણસ માટે સંબંધો કરતા અહમ બહુ મોટો હોય છે. એ ખબર નહોતી કે જેનું અસ્તિત્વ જ ન હોય, એટલે આપણે તો એવું કે ધુમાડો છે તો આગ તો હોવી જોઈએ ક્યાંક, પણ આગ ધુમાડો કશું જ ન હોય ને તોય કોઈ આખો દાવાનળ લગાવી દે એવી વાતો કરી શકે. તો એ મને ખબર પડી કે બિંગ પોપ્યુલર નો મતલબ એ છે કે યુ વિલ બી ક્રિટિસાઇઝડ ઓન એવા વિષયો માટે જેનું અસ્તિત્વ જ નથી. એટલે કશું હોય ને કોઈ વાત કરે તો સમજ્યા. બહુ સાવ ક્ષુલ્લક વાતો માટે તમારે અતિશય એટલે સૌથી વધારે મને એવું લાગે છે કે મને જાણે સૌથી વધારે વિચલિત કરી એ બધા કેરેક્ટર એલિગેશન્સ ને બધું હતું કે જાણે કોઈ જ કારણ વગરની વાતો એ તમને વિચલિત. એક ખૂબ સિનિયર જર્નલિસ્ટ છે,
ખૂબ સિનિયર એટલે ઉંમરથી સિનિયર છે, બાકી આઈ ડોન્ટ કન્સિડર હિમ સિનિયર. કરેક્ટ. તો માણસ કામ ઉંમરથી થકી જ ઓળખાય, એની ઉંમર એટલે પર કામ. એમને કંઈક 62 વર્ષ થયા હશે. એ હમણાં એક નવા ચૂંટાયેલા નેતાની સાથે બેઠા હતા અને ત્યાં મારા મિત્રો પણ હતા અને મેં કોઈની કહેલી વાત નહોતી સાંભળી, મેં ઓડિયો સાંભળ્યો. કરણોપકરણ. હા, તો પછી એ નેતા સીધા જ મતલબ એ નેતાને એવું કહેવા માંડ્યા, જવા દો ને, આ બધી આજકાલની છોકરીઓ કેવી રીતે આગળ આવે છે અમને નથી ખબર એમ. What are you I mean, saying? હા. અને પછી તો એ ખૂબ બધું થેન્ક યુ હમ. એ ખૂબ બધું એવું બોલતા ગયા. એક 62 વર્ષના દાદા જેટલી ઉંમરના માણસ કોઈ છોકરી માટે આ પ્રકારનું એમના મનમાં કેવી રીતે વિચાર આવી શકે? અને સાંભળવા વાળા બધા જ મેલ હતા, કોઈ હતું નહીં. અને ફિમેલ હોત તો પણ એ ઊભી રહેતી એવું મને લાગતું નથી હવે. પણ આ જે બધી વાતો છે એણે મારી શ્રદ્ધા તોડી નાખી. શ્રદ્ધા એ માણસોમાં કે ઉંમરની એક મર્યાદા હોય અને એક મેચ્યોરિટી હોય એવું હું માનતી હતી. અમુક માણસોને જોયા પછી એટલે પછી એમણે એક દિવસ એમણે ખાસું બધું વિચિત્ર લખ્યું હતું, તો મેં એમને મેસેજ કર્યો. મેં એમને મેસેજ કર્યો. એટલે એમને એવું હતું કે કોણ વાંચશે, પણ મેં વાંચ્યું અને મેં વાંચ્યા પછી એવો મેસેજ કર્યો કે મને છે ને થૂંકવાનું મન થયું તમારા પર. હા, ક્યાં બાત હે. બક્ષીની યાદ આવી ગઈ મને. એટલે મેં બક્ષીનો એક લખ્યું. થૂંકવાળો અદ્ભુત કિસ્સો છે, એ વાંચજે. અચ્છા, બક્ષીના માં છે. તો મેં એમને એવો મેસેજ કરી દીધો. એમણે થૂંકવાથી પણ એક સ્ટેપ ઉપર જઈને કહ્યું હતું. એટલે મને એવું બહુ જ મન થઈ રહ્યું છે. હું મારી જાતને હું કંટ્રોલ કરીશ, તો તમને મળીશ ત્યારે એવું નહીં કરું. સરપ્રાઇઝિંગલી એ જ જર્નલિસ્ટ મને જ્યારે મળ્યા એના થોડા દિવસો પછી તેમણે મારી સાથે ફોટો પડાવ્યો અને મેં હસતા હસતા પાડી દીધો. કશું જ ના કહ્યું મેં. ડિપ્લોમસી. એટલે એ મારી અંદરની સહનશક્તિની શરૂઆત હતી એવું માનું છું હું. ગાંધીનગરના છે એટલે મેં શું માણસો છે, એમને જ્યારે કશું જ નથી, કોઈક તો તથ્ય આપો. તમે એવું કહો કે તારી આ સ્ટોરી સારી નથી, આવી રીતે હોવી જોઈતી હતી, આવી હોવી જોઈતી હતી, એ પણ ના કહો. કોઈ કારણ નથી ને એવું કહે તો સ્ટોરી થર્ડ ક્લાસ છે. સીધું જ જ્યારે તમે કંઈ કરી નથી શકતા અને કોઈ કરી રહ્યું છે ત્યારે તમારી અંદરની જે બેચેની આમ બહાર આવી રહી છે, વિચ ઇઝ વેરી સેડ. અને બીજું તમે 62 બેચેની લાઈન શું કરશો? હા, બુઢાપામાં એક પગ કબરમાં લટકે છે. તમે મારી સાથે સ્પર્ધામાં હોત તો બરાબર છે કે આપણે કરીએ સ્પર્ધા ચાલો કામની, પણ એ તો સ્પર્ધા પણ બીજું મીડિયમ અલગ છે, માધ્યમ અલગ છે. ઇઝ નોટ ઇવન ઇન ડિજિટલ પ્રિન્ટ મીડિયા. અને આવા તો બહુ બધા માણસો છે કે જે કદાચ 58મી વર્ષે રિટાયર્ડ થઈ જવું જોઈએ. લખ્યો એમને જોયા પછી હું માની કે આવા લોકો હી શુડ રિટાયર. મેન્ટલી રિટાયર્ડ માણસો છે એના કરતા રિટાયર્ડ. હા, બહુ સારો શબ્દ છે. એટલે થેન્ક યુ. ધ્યાનમની મોસંબી. મોસંબીમાં જેવી હોવી જોઈએ એટલી ખટાશ વાળી. પલ્પ આવ્યો સરસ. હા, અને હજી એની સીઝન હવે 15 દિવસમાં શરૂ થશે. પ્લક કરવાનું શરૂ થશે, ઉતારવાનું શરૂ થશે. વર્ષમાં 2 વાર આવે મોસંબી. અને એકવાર જે આવી હોય જે વૃક્ષ પર એમાં બીજી સિઝનમાં ના આવે, પછી ઓલ્ટરનેટ સિઝનમાં આવતી રહે. એટલે 50 પ્લાન્ટ વાવ્યા હોય તો 25 પર આવે, 25 પર ના આવે. એટલે મારું 25ની સાયકલ ચાલુ રહે. એ બરાબર માણસો જેવું નથી કે જે આવે બધું લે કરો, કચરાની જેમ બહાર ફેંકો. કુદરત સરસ. બીજું કુદરત મને હમણાં છે આ માણસ એક વૃક્ષ બતાવે તો પણ એવી રીતે બતાવે કે આ અર્જુન છાલ છે અને આનાથી મારું આ સારું થાય. એ વૃક્ષની અંદર પણ પોતાનો જ ફાયદો શોધે કે આમાં મને આ મળવાનું છે. વૃક્ષ એવું નથી કરતું. હા, એ કોઈ દિવસ તો એ 62 વર્ષના એવા નાની ઉંમરના છે, પણ આ તો 62ના જેટલા અપેક્ષા હોય કે કોઈ જ જાતે સ્ટોરીઝ બનાવે કશુંક છે. એટલે કોઈ કલ્પિત વાર્તાઓ કે આ તો કે દેવાંશી માટે તો આવું નહોતું વિચાર્યું, પણ એણે આ અધિકારી પાસેથી આટલા પૈસા. શું વાત કરી રહ્યા છો? અને મને જવાબો આપવાની ટેવ હતી. આક્ષેપ કરવાને એ બહુ સૌથી સરળ રસ્તો છે. બહુ ઇઝીલી લોકો એને એકચ્યુઅલી કમ્પલ્સિવ ડિસઓર્ડર છે એલિગેશન. અને બીજું એ લોકો પ્રયત્ન કરે છે વિશ્વસનીયતા તોડવાનો. જે નથી થઈ શકતું તો એ વધારે બેચેન થાય છે અને પછી એવા પ્રયત્નો કરે છે જેનો કોઈ મતલબ નથી રહેતો. તો આ બહુ કોન્સ છે કે કોઈ કારણ વગર તમારાથી જેલસ થઈ રહ્યું છે. પર્સનલ એલિગેશન્સ થાય જ્યારે અને ફિમેલ હોય એટલે એની ઉપર કેરેક્ટર અસાઇલેશન બહુ જ કોમન પ્રેક્ટિસ છે. ઘણીવાર બહુ જ નાના એલિગેશન હોય, ઘણીવાર બહુ જ મોટા એલિગેશન હોય. એવા એલિગેશન વિશે તારીને સંકેત વચ્ચે ચર્ચાઓ થાય. સંકેત કેટલો ડિસ્ટર્બ થાય, તું કેટલી ડિસ્ટર્બ થાય કે ન થાય. સંકેત ડિસ્ટર્બ નથી થતો, હું બહુ થાઉં છું.
હું પહેલા થતી હતી. સંકેતને કોઈ ફરક નથી પડતો. એટલે મારા પર જો કોઈ સૌથી વધારે ગૌરવ લેતું હોય તો પેરેન્ટ્સ બધા જ છે, બધું બરાબર, પણ સંકેતને જેટલું અભિમાન છે ને મારા પર, અભિમાન શબ્દ હું બહુ આમ વિચારીને વાપરી રહી છું કે એને મારા હોવાપણાનો ઈગો છે. ક્યાં બાત હે. હા, એટલે એને કોઈ જ ફરક ના પડે કોઈ આવીને શું કરી રહ્યું છે, શું કહી રહ્યું છે. એને ફરક માત્ર મારા પર થતી અસરથી થાય. એ જુએ કે કોઈ માણસ મને કોઈએ આવું કહ્યું ને એની મને અસર થઈ રહી છે તો એ બહુ વિચલિત થઈ જાય. કોઈ મારા વિશે કંઈ કહે તો એ બહુ વિચલિત થાય ને એ દ્રષ્ટિકોણથી નહીં પણ મારા માટે એ બહુ વિચારે. એકવાર અમે લોકો એટલા બધા સાથે રહેતા ઘણી બધી વાર, તો હું એક ન્યૂઝ ચેનલમાં કામ કરતી હતી અને સરસ પ્રાઇમ ટાઈમ શો ને બધું કરવા માંડી અને ત્યાં બહુ મહત્વ હોય કે 8 વાગ્યાની ડિબેટ કોણ કરે છે ને કોણ શું કરી રહ્યું છે. તો એ વખતે સ્પર્ધા છે ત્યાં. એટલે અને એ સ્પર્ધામાં પાછા વર્ષ બહુ મેટર કરે છે. કોઈ આટલા વર્ષથી કરે છે તો એને આ મળશે. તો એ વખતે કોઈ પેલા વર્ષોના બેરિયર તોડીને કોઈને કંઈક મળે છે. એકચ્યુઅલી વાત તારી સાચી છે. હું ઝીમાં જોબ કરતો હતો ને, નોટ ઓન ધ ન્યૂઝ સાઇડ, ઓન ધ એન્ટરટેનમેન્ટ સાઇડ, ત્યારે એને છોડી સુભાષચંદ્ર ગોયલજીએ મને બોલાવીને પૂછ્યું નોકરી કેમ છોડે, મેં કે તને ન્યૂઝમાં એબ્ઝોર્બ કરી લઉં. એટલે મેં ના પાડી. મને કે એક કારણ આપ. મેં કીધું મને એવું લાગે છે કે આ તમે ન્યૂઝ પ્રોડક્શન હાઉસ ઊભું કર્યું છે અને અલ્ટિમેટ સોફ્ટવેર પેદા કરવાનો ધંધો થઈ જશે. અને આઈ કુડ સી દેટ ઇઝ હેપન અનફોર્ચ્યુનેટલી. તારી પાસે એ સ્વતંત્રતા છે ડિજિટલમાં કે રોજ 8 કલાક ભરવું જ પડે એવું તો છે નહીં. અને તમે સુધારી શકો છો પોતાને. તારી એક એવી ઇમેજ છે અને બહુ જ સારી છે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ કે એવી ઇમેજ છે કે જે લોકો સત્તા સ્થાને છે અથવા જે લોકો નિર્ણયાત્મક પોઝિશન પર છે. આમ સત્તા સ્થાનેની ક્લેરિટી એટલે કરું છું કે જનરલી સત્તા સ્થાન બોલો ને લોકોના મગજમાં પેલા બિચારા પોલિટિશિયન્સ જ યાદ આવે. પોલિટિશિયન્સ બિચારા છે ખરેખર ઓફિસરની કમ્પેરિઝનમાં જુઓ તો. અને કોઈ પર્સનલ એલિગેશન કે એવી વાત નથી, જનરલી. તો એ લોકો તારાથી ખૂબ બીવે છે. તને કેટલી હદે વ્યાજબી લાગે છે? એટલે એમને બીવું જોઈએ કે નહીં, એને બીવું જોઈએ તો કેમ બીવું જોઈએ? એટલે મને એવું લાગે છે એમાંથી ખાસ્સા બધા લોકો એવા છે કે જે પોતે લીધેલી શપથને અથવા પોતે જે ભણીને આવ્યા છે, પોતે જે તૈયારી કરીને એક્ઝામ આપીને પછી એ સ્થાન પર પહોંચ્યા છે, એને એ વફાદાર નથી. અને એમને એ અંદરથી ખબર છે કે એ વફાદાર નથી ને એટલે એમને એ ડર લાગે છે કે અમારી આ જે સિક્રસી છે અથવા અમે અહીંયા આટલું ચીટ કરીએ છીએ એક દિવસ બધાને ખબર પડી જશે અને એટલે ડરે છે. બીજું કે અમુક ડર તો એમના બહુ જ કાલ્પનિક છે. એટલે એક ફરિયાદ કરવા માટે હું ગઈને એક અધિકારીએ ફરિયાદ લેતી વખતે એક મિનિસ્ટરને ફોન કર્યો અને હું બેઠેલી હતી ત્યાં, હું સાંભળી રહી હતી એ અવાજ જે આવી રહ્યો હતો એને, કે સર वो तो सरकार के अगेंस्ट में है ना, इसीलिए फिर हमने ऐसा किया. અચ્છા, તું સરકારની અગેન્સ્ટ. પત્રકારનું તો પત્રકાર કેવી રીતે હોય? એટલે મને બહુ જ બધા જેટલા પણ ઓફિસર્સ મળે ને ઘણીવાર એમને બહુ જ બધી વાતો કરવી હોય પણ એમને કે हमें ऐसा लगता है ना, मतलब आप थोड़ा वो सरकार के अगेंस्ट है ना, इसलिए मेरे को आपको क्या लगता है मुझे तलवे चाटने चाहिए, मतलब मुझे क्या काम है मेरा. સરકારને જાગૃત રાખવાનું એ સાચી પત્રકારિતા છે. અને સિમ્પલ એટલે અગેન્સ્ટ એટલે શું? એટલે મેં કહું કે મેં એવી અપીલ કરી છે કે અમને વોટ નહીં આપતા, તો કદાચ એવું કંઈ હોઈ શકે. હું સામેવાળી પાર્ટીનો પ્રચાર કરું છું કે અમને જ આપજો. હું જો ક્યાંક રસ્તો નથી કે ક્યાંક પાણી નથી કે ક્યાંક સ્કૂલ નથી એ જો હું બતાવી રહી છું તો દેટ ઇઝ માય ડ્યુટી. ટ્રુ. અને તમારે તો ખુશ થવું જોઈએ કે કોઈક તો છે કે જે પોતાની ડ્યુટી પૂરું કરી રહ્યું છે. પણ એ એમના મનમાં બેસાડેલા ભ્રમ છે. નેતાઓ તો નથી એવું માનતા મોટા ભાગે. મારો અનુભવ નેતાઓ સાથેનો એવો નથી રહ્યો કે મને છે બધા જે નવા આવ્યા છે, જે લોકોને એમની વિચારધારા શું એ જ નથી ખબર, જે લોકો સત્તાથી મોહમાં આવ્યા છે, એમને ખબર જ નથી સત્તા મેળવી કેવી રીતે છે, સંઘર્ષ નથી ખબર, એ લોકો એવું માની લે છે કે અમારી સામે કે આની સાથે. બાકી જે લોકો જેટલા મેચ્યોર પોલિટિશિયન્સ છે દે ઓલ એપ્રિશિએટ કે અમને નથી ખબર પડતી, તમારા થકી આ ખબર પડે છે અને સારું છે, આ તો થવું જ જોઈએ. એટલે સરકારમાં બેઠેલા મંત્રીઓ પણ કહે છે કે નહીં તમે સાચી અને સારી સ્ટોરી કરી રહ્યા છો. એમની એવી મારું ગામ છે પાલનપુરની બાજુમાં ટાકરવાડા, અને ત્યાં એક દાદા હતા, બહુ સરસ વાત કરતા. મને લાગે છે કે જર્નલિઝમ વિશે એમને બહુ સારી સમજ હતી. એવું કહેતા કે પહેલા આપણી સંસ્કૃતિમાં એક મંદિર ગામમાં હોય અને એક મંદિર ગામની
બહાર હોય. ગામમાં જે મંદિર હોય ને હમ એ મંદિરનું કામ, એ મંદિરના પૂજારીનું કામ હોય લોકોને ધર્મ સાથે, આસ્થા સાથે જોડેલા રાખવાના, રીતિ રિવાજો સાથે જોડીને રાખવાના. અને ગામની બહારનું જે મંદિર હોય ને એ બાવો હંમેશા ચીપિયાવાળો હોય. એનું કામ હોય ગામમાં જ્યારે કંઈ ખોટું થતું હોય ને ત્યારે ચીપિયો પછાડવું. પત્રકારત્વ એ ગામની બહાર વસતા બાવાઓનું ચીપિયા પછાડવાનું કામ છે, અને તું બરાબર એ જ કામ કરી રહી છે. એટલે જે સાચા નાગરિકો છે, જે સાચા અથવા સમજદાર નેતાઓ છે, એને પ્રોબ્લેમ નહીં થતો એવો મારો પણ અનુભવ છે. પણ તે જેમ કહ્યું કે જે લોકો અઝમ્પશનમાં છે એ લોકોને, અને એમને કોઈ દિવસ સમજાશે કે એમને ખબર જ નથી બેઝિકલી જર્નલિઝમ એટલે શું. એમને એવું લાગે છે કે ખબર નહીં, મતલબ એક ચોક્કસ જર્નલિસ્ટનું કે એનું કોઈનું નામ નથી આપવા માંગતી, પણ ટૂંકમાં એ લોકો અથવા એ ચેનલ જે કરે છે એ જ પત્રકારિતા છે, એમને એવું લાગે છે. એટલે માઉથપીસ હશે એટલે. હા, યસ. એટલે એમને એવું લાગે કે એમાં જે આવ્યું એ બ્રહ્મ વાક્ય એ જ સત્ય. એટલે એ લોકો કંઈ પણ, એ લોકો તમારી પાસે એકચ્યુઅલી એવી અપેક્ષા રાખે છે કે તમે નોટમાં ચીપ શોધીને બતાવો. અચ્છા. એટલે એમને માટે જર્નલિઝમનો મતલબ એ જ છે કે એ લોકો જે પીરસે એ તમે માની લો, એ સ્વીકારી લો. અને મને એવું લાગે છે કે સરકારનું પોતાનું એમાં નુકસાન થાય, કોઈ પણ પોલિટિકલ પાર્ટીનું પણ. કરેક્ટ. કેમ કે જ્યારે કોઈ હોય જ નહીં કહેવા વાળું, તો તમે એ માણસનો ગુણધર્મ છે, બેફામ બનશે. જો દર્શક, હા, એક્ઝેક્ટલી. તું જર્નલિઝમમાં ના હોત તો? હવે એવો વિચાર નથી કરી શકતી, પણ એટલે હું શું કરતી હોત? એટલે એ વખતે ભણતી હતી એ પ્રમાણે તો જેનેટિક્સમાં જ ગઈ હોત કે ફોરેન્સિકમાં કે એવું કંઈ. પણ મને એવું લાગે છે હું કરી ના શકતી. એ પૈસા સંતોષ નથી આપતા મને મોટા ભાગે, એટલે હું કદાચ એ કરતી તો પણ ફરી ફરીને અહીંયા જ ક્યાં આપતી. સંતોષ મને લોકોની વાતો બહુ સંતોષ આપે. બધા સાથે વાતો કરું અને એમાંથી મને કંઈક શીખવા મળે તો એવું લાગે. સારું કામ થયું એવું લાગે ને જે દિવસ મને બહુ સરસ ઊંઘ આવી જાય. બહુ થકી ગઈ હોઉં, બહુ બધું ચાલીને, પછી સાંજે પહોંચું અને આમ કશું જ કપડાં બદલવાની સુધબુધ ના હોય, તરત તમે સૂઈ ગયા પડતાની સાથે, સીધી સવાર પડે, એ મારું સુખ. તારીને સંકેતની વચ્ચે ઝઘડા થાય? અમારો બહુ કોમન સવાલ છે અને આવનારા ગેસ્ટ માટે પણ એવો જ રહેશે. પણ આ બહુ ઇન્ટરેસ્ટિંગ મુદ્દો છે. અને થાય તો કેવી રીતે સોર્ટ કરે, કોણ પહેલ કરે? અત્યાર સુધી તો સંકેત કરતો હતો, છેલ્લા એકાદ વર્ષથી હું જ કરી રહી છું એવું લાગે છે. કેમ આવો બદલાવ? હવે એ તો સંકેત સમજવું પડે અને પૂછવું પડે. પણ અત્યાર સુધી તો એટલે મને એવું લાગે છે કે અમે ખૂબ ઝઘડતા, અત્યારે પણ ઝઘડીએ છીએ. કારણ એટલે ઝઘડો પૂરો થઈ જાય ત્યાં સુધી કારણ નથી સમજાતું કે શું કામ ઝઘડ્યા. પણ ઝઘડવાનું શરૂ થઈ જાય એકવાર એટલે પછી તો ઝઘડો ચાલુ જ થઈ જાય. પહેલા એવું થતું, એટલી મેચ્યોરિટી મારામાં આવી છે. પહેલા ઝઘડો શરૂ થયો હોય, આ કેમેરા અહીંયા કેમ છે થી ઉદાહરણ તરીકે, અને પછી એ ઝઘડો આજથી 10 વર્ષ પહેલા આવું કર્યું ત્યાં સુધી પહોંચી જતો હતો. પછી ખબર પડી કે આ તો હરિકથા અનંતા જેવું છે, આ તો કોઈ દિવસ મેળ ના પડે આમાં. એટલે હવે એવો પ્રયત્ન કરીએ છીએ કે ઝઘડો જે છે એ વાત પૂરતો રાખવાનો અને એમાં પ્રયત્ન કરવાનો. મનાવે કેવી રીતે? સંકેત મને, હા, અને તું એને પરસ્પર આમાં એટલે સંકેત તો એવી રીતે મનાવે, એ આવે મારી પાસે, પછી મને આમ થોડી આમ સળીઓ કરે, આમ કરીને સાંભળને એમ કરીને. હા, પછી હું કોઈ ખરાબ ના કરીશ, મગજ અત્યારે હું ઓલરેડી ગુસ્સામાં છું વગેરે વગેરે રીતે એને જવાબ આપું. એટલે પછી એ કે જો હેતાર થઈ ગયો છે, છૂટકો છે નહીં તારી પાસે, મારી પાસે બી કોઈ બીજો રસ્તો મને એવું લાગતું નથી છે, તો ચાલ ને આપણે પાછા દોસ્ત થઈ જઈએ એવું કરી. અને પછી એમ કરીને શરૂ કરે મનાવવાનું. કોઈ જ હું એને ઘણી બધી વાર કહું કે તું મને કોઈ દિવસ ફ્લાવર્સ આપ, કે તું મારા માટે ડેટ પર લઈ જા. પણ એને ખબર છે, એટલે હા, એ સૌથી સરળ એનો રસ્તો એ છે કે હું બહુ જ ગુસ્સે હોઉં તો મને એવું કે ચાલ તને અહીંયા જમવા લઈ જાઉં. એટલે ક્યાં લઈ જાય ને ક્યાં તારી which is your favorite place? એક હમણાંથી છેલ્લા 6-1 મહિનાથી હું એક જ રેસ્ટોરન્ટમાં જાઉં છું, એના સિવાય ક્યાંય નથી જતી. દેટ ઇઝ કેસ ચારકોલ કરીને એક છે, ત્યાં પિઝા બહુ સરસ મળે છે. અને ખાલી ત્યાંના જ પિઝા ભાવે છે મને, બીજા કોઈ પિઝા નથી ખાઈ શકતી હું. પેલા પિઝા વાળા ગુજરાતી પિઝા નથી ભાવતા. એ તો બહુ, એટલે એક્ચ્યુઅલી ગળ્યા પિઝા નહીં ભાવતા મને, બહુ ચીઝ. ઉડીપી પિઝા ભાવે છે મને. પહેલા મને સાઉથ ઇન્ડિયન ને એવું બધું બહુ ભાવતું હતું, અલગ અલગ જગ્યાએ. સ્વાતિ સ્નેક્સમાં લઈ જતો, સ્વાતિમાં બહુ જતા અમે. અને લખવા વાંચવા સિવાય બીજા શેમાં વધારે રસ પડે? સાઉથ ઇન્ડિયન મૂવી જોવી બહુ ગમે. અચ્છા.
એટલે સાઉથ ઇન્ડિયન ફિલ્મ્સ જોવા બેસી જાઉં, કશું જ ના ખબર પડે તો પછી હોલિવૂડની ફિલ્મ્સ જોવું અમુક સરસ લાગે છે. એવી હિન્દી ગુજરાતી ઓછી ગમે છે. એટલે કઈ ગમી ગુજરાતી છેલ્લે ગુજરાતી અથવા કઈ કઈ? મને રેવા બહુ ગમી હતી. રેવા ફિલ્મ ગમી. મારા સ્વભાવ જેવી ફિલ્મ છે એટલા માટે મને ગમી. ફિલોસોફિકલ. પછી આ હતી ને ચાલ જીવી લઈએ. હા, સિદ્ધાર્થ રાંદેરિયા અને વિપુલ મહેતાની. હા, એ વિપુલ મહેતા રાઇટર ડિરેક્ટર. હા, યસ, તો એ ગમી. મારી એક વાર્તા પરથી હમણાં જ વિપુલભાઈ એ ફિલ્મ બનાવી છે. હુમા કુરેશી લીડ રોલમાં છે. એ બેસિકલી બહુ ઇન્ટરેસ્ટિંગ કિસ્સો છે. હું મૂળતઃ તું જાણે છે આળસુ, એટલે હું લેક્ચર પણ 5માં 3 અડધા ભેગા કરીને આવતો હતો કારણ કે મૂળભૂત સ્વભાવ આળસ છે. આળસ કરતા બી કદાચ એવું છે કે ગમતું ને એક્સ્ટ્રીમ પર મજા પડે ને ત્યારે જ કરવું, નહીતર નહીં કરવું, એવો એક સ્વભાવ છે. એટલે પ્રતિક ગાંધીનો ઘણા વખત પહેલાની વાત છે, 7-8 વર્ષ પહેલાની, કે યાર કુછ लिख के दो ना. वो तो जब होता है तो कि वो टेंट्रम छोड़ो, કંઈક લખો એમ. અને 7-21 નામનું એક લોકો નાટક કે જેઓને નાટ્ય પરંપરા કહું છું. મનહર ગઢિયા બહુ જોરદાર માણસ થઈ ગયા મુંબઈ ગામે, મૂળભૂત એડવર્ટાઇઝિંગના માણસ. મુંબઈના ગુજરાતી નાટકોની એડ બે જ કંપની કરે, એક દીપક સોમૈયાની કંપની છે, દીપકભાઈ સોમૈયાની, ને બીજી મનહરભાઈ ગઢિયાની, કાજલ એડ્સ. પણ મનહરભાઈ સરસ મજાના નાટકો પણ પ્રોડ્યુસ કરે. તો એમણે એક સિરીઝ, એક નાટ્ય પરંપરાનું નામ છે 7-21, એટલે 7 લેખકો, 7 અભિનેતા અભિનેત્રીઓ અને 7 ડિરેક્ટર અલગ અલગ હોય, અને એ બધા અલગ અલગ રાઇટર ડિરેક્ટર એવી રીતે થતું. તો એક નવી સિઝન લોન્ચ કરતા હતા એ લોકો 7-21ની, અને એમાં પહેલી વાર એવું થયું કે એક જ ડિરેક્ટર, અને એ પ્રતિકનું એઝ અ ડિરેક્ટર પહેલું વેન્ચર, જેમાં સ્ત્રીઓના ડિઝાયરની વાર્તા, 7 જુદી જુદી વાર્તાઓ. એમાં પછી પ્રતિક કે પાછળ પડીને ધોકા મારીને એ સ્ક્રિપ્ટ લખાવડાવી, બાઈભાઈ નામની. ઇટ ઇઝ બેઝડ ઓન રિયલ સ્ટોરી. અમદાવાદની એક મહિલા બુટલેગરની વાર્તા છે, બાઈભાઈ, જે હવે ટાઇટલ બદલીને ગુલાબી ટાઇટલથી ફિલ્મ જીઓએ કરી છે. વિપુલભાઈએ જ સ્ક્રીન પ્લે સ્ટોરી મારી છે, સ્ક્રીન પ્લે ડાયલોગ વિપુલભાઈએ લખ્યા છે, ડિરેક્ટ પણ એને કહ્યું. હુમા કુરેશી ઇઝ પ્લેઇંગ અ લીડ રોલ. થશે રિલીઝ, જીઓના હાથમાં છે, અને જીઓ ઈશ્વર છે હમણાં એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીના. નહીં, અમારે ડિજિટલ શરૂ જીઓનો પ્રતાપે છે. એટલે ચાલ જીવી લઈએ, એ મને ગમી. પછી હમણાંથી તો બહુ નથી જોઈ, બાકી તો ખાસ જે જોઈ એ બધી ગમી એમ એવરેજ. હેલારો ગમી, હેલારો તો બહુ જ ગમી. હા, હેલારો ખૂબ ગમી હતી. આટલી યાદ આવી રહી છે અત્યારે તો. લોકો એવું કે પત્રકારત્વથી ક્રાંતિ થાય ના, એટલે અને ક્રાંતિ શું કામ કરવી જ છે પત્રકારોએ? એટલે અને એમાં એવું આળસ નથી. મને એવું લાગે છે કે ક્રાંતિ છે બહુ જ, મને છે ને આમ અચાનક આમ વિસ્ફોટ થઈને શાંત થઈ જવું, એમાં મારો બહુ ભરોસો નથી. અચાનક આવ્યા, આમ એક બ્લાસ્ટ કર્યો અને પછી તમે ખોવાઈ ગયા. સાતત્ય સાથે લડાતી લડાઈઓ, અને બીજું કે એ લડાઈના પ્રકારો બદલાયા કરે. કોની સામે લડો છો એટલે એ વ્યક્તિઓ નહીં, તમે વ્યવસ્થાની સામે લડી રહ્યા છો, ક્યારેક પોતાની સામે લડી રહ્યા છો, પોતાના દુર્ગુણો સામે પણ લડો છો. તો એમાં મારો વધારે ભરોસો છે. તે આઈડેન્ટિફાઈ કરેલો તારો દુર્ગુણ કયો અને સદગુણ કયો? સદગુણ એ જ દુર્ગુણ છે કે મારે ફિલ્ટર નથી. મતલબ હું બોલું છું તો અહીંયા થઈને અહીંયા નથી આવતું, એ ડાયરેક્ટ આવી જાય છે. એ જ સદગુણ છે, અને એ જ દુર્ગુણ છે, કેમ કે ક્યારેક હોવું જોઈએ ફિલ્ટર. હમણાં એક ઇન્ટરવ્યૂ હતી અને એમાં હું ખાસું બધું બોલી. મને કોઈ પૂછ્યું ને પછી બોલવા માંડી ને કન્ટિન્યુ બધું બોલી. પછી રિલીઝ થયું ને તો સંકેત મારી સાથે બેસીને જોઈ રહ્યો હતો ઇન્ટરવ્યૂ, કે તને ભાન પડે છે આવું બધું બોલાતું હશે ત્યાં? અહીંયા પણ પાછળ બેસીને જોઈ જ રહ્યો છે. રાચે એવું પૂરું થાય. એ પહેલો દર્શક મારો, એટલે અને એવો દર્શક કે જે બધું કેટલું ખોટું છે બધું જ કે મને, અને એમાં કોઈ ખાસ બદલાવ આવે નહીં મોટા ભાગે. એ એક છે. બાકી પહેલા મને ગુસ્સો આવતો હતો, એને મેં થોડું ચેનલાઇઝ કરી દીધું છે એનર્જીને. અને એ ચેનલનું નામ જમાવટ છે કદાચ. હા, વન ઓફ ધ રૂટ. એટલે હું બહુ જલ્દી ભરોસો કરી શકું છું. એ મારી તાકાત પણ છે, એ જ મારી નબળાઈ પણ છે. એટલે એ ગુણ દુર્ગુણ બધા એક સાથે છે.
બંને બંને છે. બંને છે. એનો અતિ થઈ જાય ત્યારે દુર્ગુણ બની જાય છે. આટલી બધી સમજ ક્યાંથી આવી ગઈ છે? વાંચવાથી, ફિલ્મો જોવાથી? વાંચીને આઈ થિંક વાંચીને, જીવીને, બહુ બધા લોકોને મળીને, બધા લોકોને સાંભળીને. બહુ જ ઓછા લોકોને ખબર છે કે હું બહુ જ સારી શ્રોતા છું. હું સાંભળી શકું છું શાંતિથી, કોઈ જ ઉતાવળ વગર, મારો ઓપિનિયન આપી દેવાની કોઈ ઈચ્છા વગર, કશું ગ્રહણ જ કરી લેવું છે એવી જીદ વગર, ખાલી શાંતિથી બસ ખાલી સાંભળવું છે એટલે સાંભળી શકું છું. અને એટલે હું જર્નલિઝમમાં પણ બહુ જ બધા લોકોને જ્યારે, ઇવન કોઈ પણ જર્નલિસ્ટ જ્યારે પોતાના એક્સપિરિયન્સ કે પોતાની સ્ટોરી કે, તો હું એને શાંતિથી સાંભળું. મને નથી ખબર 1960માં શું થયું, હું હતી જ નહીં. મને નથી ખબર કે 80ના 95માં, એટલે ઇવન મને એ નથી ખબર કે 80-90ના દાયકામાં પોલિટિક્સ કેવું હતું. કોઈ જ્યારે ખજૂરિયા કાંડની વાત કરે છે, કોઈ આત્મારામ પટેલના ધોતિયા કાંડની વાત કરે છે, સ્ટેડિયમમાં શું થયું, તો ઉદાહરણ તરીકે હું પ્રશાંત દાદાને મળીશ તો હું શાંતિથી એમને સાંભળીશ, કારણ કે એમણે જોયું છે, એના એમણે. સાક્ષી રહ્યા છે. તો તમે જે જોયું છે એ મારી આંખો ક્યારેય નથી જોઈ શકવાની, પણ હું તમારી વાતોના માધ્યમથી કદાચ એ ઘટનાને અનુભવીશ. અને દરેક વખતે પુસ્તકો શીખવાડે એના કરતાં માણસો વધારે શીખવે છે. એટલે બહુ જ બધા માણસોને જ્યારે તમે મળો, અને અલગ અલગ વિચારધારાના માણસોને મળો, એમાં કોઈ તમે બાંધી ના દો પોતાને, કોઈ ટેગ કે થપ્પામાં ભરોસો નહીં રાખો, ત્યારે તમારી સમજ થોડી વધારે વિકસતી હોય છે. બધાનું થોડું થોડું ઉમેરાય તમારી અંદર. કેટલું વાંચે? વાંચું છું દિવસમાં એકાદ વાર તો, એટલીસ્ટ થોડી વાર તો બેસું જ છું વાંચવા માટે. કેવા પ્રકાર? ન્યૂઝપેપર સિવાય હવે ફિક્શન નથી વાંચતી. હવે બધું થોડું સિરિયસ કોન્ટેન્ટ જે સમજ ઉમેરે મારી, એ વાંચવા માંડી છું. ફિલોસોફી પણ ઓછી વાંચું છું હવે. અત્યારે તો બધું પોલિટિકલ કોન્ટેન્ટ વાંચી રહી છું, વિદેશ નીતિનું વાંચી રહી છું. હાલ ફેઝ એવો ચાલી રહ્યો છે કે શીખી રહી છું. ઓકે. વર્લ્ડ પોલિટિક્સ શીખી રહી છું. સ્પેક્ટ્રમ જરાક મોટું કરે છે લર્નિંગનું. શીખવામાં, એટલે જ્યારે હમણાં કોઈએ થોડા સમય પહેલા મારી પાસે વાત કરી હતી, ત્યારે લી ક્વાનની વાત કરી, સિંગાપુર કેવી રીતે બદલાયું એની. તો પછી મને ખબર નહોતી ને, પછી મેં ગુહાનું એ વાંચ્યું, એ વખતના માણસો જેમણે એશિયાના કેવી રીતે બદલાયું એ વિશે વાંચ્યું. હા યસ, એટલે હું ડેંગ ઝાઓપિંગનું પણ મેં વાંચ્યું પછી. એટલે ડેંગ ઝાઓપિંગ કે પછી લી ક્વાન, આ બધા પાત્રોથી હું થોડા વર્ષો પહેલા અજાણ હતી. પછી જ્યારે એમના વિશે જાણ્યું, સમજ્યું, પછી ખબર પડી કે આખી દુનિયામાં કેટલું બધું છે જાણવા, શીખવા અને સમજવા માટે. આપણે 4 ચોપડી વાંચ્યા પછી આપણને જો એવું લાગે છે કે આપણે બહુ પરમાત્મા થઈ ગયા, તો બહાર આવવાની જરૂર છે. બિલકુલ સાચી વાત. અને એટલે જ્યારે તમે અલગ અલગ રેન્જના માણસોને મળો છો અને એમની સાથે વાત કરો છો, એમને સાંભળો છો, તો ત્યારે એક તો તમને અહેસાસ થાય છે કે તમારે ખૂબ શીખવાનું છે. અને તમે જો શીખવા માટે ઓપન છો, તો આખી દુનિયા તમને શીખવવા તૈયાર છે. જીવન કી પાઠશાલા. હા. ભયંકર ગુસ્સો ક્યારે આવે? ભયંકર એટલે મને પર્સનલ વાતોમાં જ, એટલે અમે લોકો વાત કરતા હોઈએ ઘણી બધી વાર ને, પણ મને એવું લાગે છે એ તો ઘણી વાર મૂડ સ્વિંગ્સના કારણે બહુ જ ગુસ્સો આવે છે, બાકી એના સિવાય નથી આવતો ગુસ્સો મને. જાહેર તારું જે કન્ડક્ટ હોય છે while presenting the story, ઘટનાઓ વિશે વાત કરતા, ત્યારે તારી પીડાઓ ઘણીક વાર છલકાઈ જાય છે. છલકાય, અને એ છલકાવી જ જોઈએ, કારણ કે આઈ બિલીવ દેટ ઇઝ યોર આઈડેન્ટિટી, અને એ યુએસપી પણ છે. તો એવી સામાજિક ઘટનાઓ શું કેવા, એટલે એ ક્યારે ડિસ્ટર્બન્સ એક્સ્ટ્રીમ પર જાય? ડિસ્ટર્બ થવાય તો જ જર્નલિઝમમાં અવાય, નહીતર ના આવવું. મને કોઈ પૂછે જર્નલિઝમમાં કેમ આવવું જોઈએ, તો હું કહું તમને ફરક પડે છે, તમને પીડા થવી જોઈએ. એ તમારી અંદર જો પીડ ન હોય તો જાહેર જીવનના કોઈ પણ ક્ષેત્રમાં ના આવવું જોઈએ. માણસે પોલિટિક્સમાં પણ ન જવું જોઈએ, ફિલ્મોમાં પણ ન જવું જોઈએ. તો એ શું એક્સ્ટ્રીમ પર ક્યારેક કેવું એક્સ્ટ્રીમ હોય કે મગજ ફાટી જાય? એટલે હું છે ને, હું જ્યારે એવી એકાદ ઘટના કે જેનાથી એમ થયું હોય કે અરે યાર બસ કરો, ધીસ ઇઝ ઇનફ. મને એટલે 2-3 એવી ઘટનાઓ છે, એટલે ઉદાહરણ અલગ અલગ રેન્જની છે. એટલે પ્લીઝ ટેલ મી. જેમ કે છોકરાઓ આંદોલન કરતા હોય ને, તો એ બહુ જ સરળ મુદ્દો હોય, એમની માંગ પણ બહુ સરળ હોય. જરૂરી નથી કે દરેક વખતે એ સાચા જ હોય. એ આંદોલન કરે છે એટલે એમનો હક થઈ ગયો ને બધું આપી જ દેવું જોઈએ, એ નથી માનતી હું. મને અતિશય ગુસ્સો ત્યારે આવે જ્યારે એમને સાંભળવામાં જ ના આવે. તમે એમને સાંભળતા જ નથી. એટલે હું અત્યારે બોલું છું તો પણ મને એટલે ગુસ્સો આવે છે, કેમ કે તમે એમની સાથે વાત તો કરો, એ તમે એમને આવવા ના દો.
એ ગમે તેમ કરીને ભેગા થાય ગાંધીનગરમાં માંડ, એ ટોળું ન થાય ત્યાં સુધી તો તમને દેખાતા નથી. જ્યાં સુધી 500 માણસ એક સાથે ભેગું ન થાય કોઈક ત્યાં તો સુધી જાગે. કોઈક તો જાગે, આપણામાંથી કોઈક તો જાગે. તો એમાંથી માંડ કોઈક આગે આવે, એમાંથી ખરેખર કોઈ લડવા જાય, લડવા કરતા વાત કરવા જાય, કોઈ વાત નહીં, સીધા જ પોલીસ આવે અને એમને ઢસડે, લિટરલી ઢસડે. એટલે હું એમાં મને આ છે, કોઈક છોકરી પ્રેગ્નન્ટ હોય, કોઈ પોતાના સાસુ સાથે આવી હોય, એ લોકો માટે ઘરની બહાર નીકળવું ને એક સંઘર્ષ છે. એ લોકો ભણી શક્યા, એ લોકો ક્યાંક પહોંચી શક્યા, એના પછી એ બહુ સામાન્ય વાતે તમારી જોડે વાત કરવા માટે આવ્યા છે. બીજું તમે એ કરવાના જ છો, તમે આજે નહીં તો 6 મહિને એ વાત માનવાના જ છો, કેમ કે એ ખોટું નથી કહી રહ્યા. અને ખોટું હોય તો સાંભળવું તો પડે. પણ કશું જ એમને લિટરલી જ્યારે ઢસડીને કંઈ પણ કરે ને ત્યારે, અને બીજું એમાં એમને શરમ પણ ના આવે એ કરતા. ચિઠ્ઠી લાચા કરો. હા, ત્યારે મને બીજું એ ચિઠ્ઠી લખવાવાળા માણસો પર મને બહુ ગુસ્સો આવે. હા, સ્ત્રોત એ છે. તમે ત્યાં તમે કેવી રીતે કહી શકો છો કે આ કરો? તમને કેમ ફરક નથી પડી રહ્યો છોકરાઓથી? તમારા છોકરા નથી જવાના આંદોલન કરવા, એમાંથી કોઈના છોકરાને પોલિટિકલ આંદોલનમાં કોઈ ઢસડવાનું નથી રસ્તા પર. તો એમને કેમ આ રીતે મારી રહ્યા છો? મને એ જ્યારે એ લોકોને હું વગર કારણે ઢોરની જેમ માર ખાતા જોઉં ત્યારે મને બહુ ગુસ્સો આવે કે એ બી તો કોઈના છોકરા છે. હા, એ મા બાપ ઘરે રહીને જોતા હશે એના 25 વર્ષના છોકરાને પોલીસ મારી રહી છે ખતરનાક રીતે, તો એમને કેટલું ખરાબ લાગશે. એ છોકરીને કાં તો એની સાસુ ફરીથી આવવા નહીં દે. અને આમાંથી ઘણા બધા કોઈ શિક્ષક છે, જેમ કે સૌથી વધારે શિક્ષકો હમણાં હતા જે લોકો આંદોલન કરી રહ્યા હતા, તો એ શિક્ષકોનો અવાજ તમે દાબી દેશો ને તો પેઢીઓ છે એ મૂંગી આવશે આપણી. અને ખરેખર એ પેઢીઓ એવી આવી ગઈ છે, એની કરોડ ટટ્ટાર જ નથી. બિલકુલ સાચી વાત છે, હું સહમત છું તારી વાત સાથે. એટલે સાવ કરોડ વગરની, અવાજ વગરની, મૂંગી રોબોટની જેમ ચાલતી પેઢીઓ આપણે ગુજરાતને આપીને શું કામ જવી છે? એટલે આપણે જે કહીએ છીએ ગૌરવ લેવા માટે, એમ કે આપણે મુનશીનું ગુજરાત ને, મેઘાણીનું ગુજરાત ને, બક્ષીનું ગુજરાત, પછી કોનું ગુજરાત? રોબોટ્સનું ગુજરાત કે જે એકદમ સરકારના પાળેલા માણસોની જેમ વાત કરે, એની પાસે પોતાનો અવાજ નથી, પોતાનો વિચાર નથી, પોતાની અભિવ્યક્તિ જ નથી, એની પાસે પોતાનું કશું નથી. એટલે આપણે ગમે તેટલા સમૃદ્ધ, અદ્ભુત ને મહાન હોઈશું, પણ આપણે નહીં હોઈએ. એટલે આ વાતો છે મને બહુ અકળાવે કે તમે એને બોલવા કેમ નથી દેતા? એનો બોલવાનો હક, એના સપનાનો હક એટલું ના એ કરી શકે, પૂછી ના શકે, અને એ પૂછે તો તમે એવા કેવા તાનાશાહ કે તમે સાંભળી ના શકો. એટલે એ ઇનટોલરન્સ છે ને જે, એ મને અતિશય અકળાવે. મને રેપ જેવા વિષયોનું પોલિટિકલી જે રીતે એનો યુઝ થાય મને બહુ જ અકળાવે. અકળાવું જોઈએ, બિલકુલ અકળાવું જોઈએ. મને એવું થાય કે બંધ કરો યાર, બસ આટલું ના હોય. આમાં તો આટલું જ થયું છે, આટલું જ થયું છે, આટલા લેવલ પર ના જવું જોઈએ. હા, તમે શું સરખામણી કરી રહ્યા છો? કોની સાથે કરી રહ્યા છો? નેતાઓ અને અધિકારીઓ છે ને પગરખામાં પગ નથી મૂકી શકતા. આ વાતની મને બહુ ચીડ છે. એ જ્યારે કોઈને ટટરાવે છે ને જબરદસ્ત, આમ ટળવડે છે કોઈ માણસ સામાન્ય વાતો માટે, ત્યારે એમને એ નથી થતું કે એ જ્યારે બધાની તમે સ્ટોરી સાંભળો યુપીએસસી પાસ થયા પછીની, કોઈકના મમ્મી કામ કરતા હતા, કોઈક ખેત મજૂરી કરતું હતું, કોઈક ઢોર ચરાવતું હતું, કોઈક પંચરની દુકાન હતી, કોઈ પોલિટિક્સમાં પણ એવા જ લોકો આવ્યા, એવા જ પરિવારોમાંથી આવેલા જ છે લોકો. અને તમે ભૂલી જાઓ છો પછી ત્યાં પહોંચ્યા પછી. દુઃખ એ વાતનું છે. એટલે એ જે વાત છે કે ઈશ્વર કોઈને આટલું બધું પણ એટલું આગળ કોઈને ના લઈ જાય કે ભૂલી જાય કે ક્યાંથી આવે છે. તો એ જે વાતો છે મને સૌથી વધારે અકળામણ આપે. મારી પિન છે ને ત્યાં ચોંટી જાય પછી એ મુદ્દા પિન ચોંટી જાય ત્યારે શું કરે? એટલે સૌથી પહેલા તો હું એ છોકરાઓ સાથે હું બહુ જ એમને સાંભળું શાંતિથી. મારે ત્યાં કોઈ પણ આંદોલન હોય ને, એટલે એક આંદોલન ગાંધીનગર હોય ને પછી એક ટોળું, એ જ ટોળું જમાવટ પર હોય, એ ફિક્સ છે એ લોકોનું. અને બધા આવે પછી હું બીજું કશું જ ના કરું, ખાલી હું એમને જસ્ટ ગીવ ધેમ ધ ઇયર્સ. હા, સાંભળું એમને. ડોક્ટર જેવું કામ છે ને પત્રકારનું. સાંભળો, આત્મા પકડીને નાડી જુઓ, ત્યાં 50% હળવું થઈ જાય. એકચ્યુઅલી પોલિટિશિયન્સે પણ એવું, એટલે એમણે આ જ કરવાનું છે. એ બીજું કે અમુક વાતો તો કેમ નથી થતી ને, જે વાત આ જેમ કે આ અહીંયાથી લઈને મારે અહીંયા મૂકવું છે, તો અહીંયાથી લઈને અહીંયા મૂકવા જેટલું સરળ કામ સહજ છે. એ એના માટે અહીંયાથી એક ફાઇલ અહીંયા મોકલશે, પછી અહીંયા મોકલશે, દરેક જગ્યાએ ઊભી રહેશે એ ફાઇલ પાછી, જેટલા વધારે ફિલ્ટર ત્યાં, પછી ત્યાં તમારે કંઈક ભાર મૂકવાનો કે ના, આ તો આટલું તો હોય જ, આ તો સિસ્ટમ છે. એટલે સિસ્ટમના નામ પર, અને ભારત આઝાદ થયું ત્યારથી એ બેસી ગઈ છે. એટલે અને કોઈ બધા જ પક્ષો ઊંડી ઉતરતી જાય છે, લોહીમાં આવી ગયું છે. નોર્મલ માણસ પણ એને એવું માને છે કે આવું હોય જ, એ પ્રક્રિયાનો ભાગ માની લીધો. એકચ્યુઅલી મને લાગે છે કે એ સોશિયલ સિસ્ટમમાં ખરાબી છે, પોલિટિકલ સિસ્ટમ કરતા. હું પર્સનલી એવું માનું છું. ના, હું સહમત છું એ વાત સાથે. બાળક
એ જ શીખે છે, એને જ જીવન માને છે. અને આપણે બહુ જ મહાન દેશ છે, પણ આપણો ઇતિહાસ મહાન છે. આપણે વર્તમાનમાં આપણી મહાનતાને છાજે એવું કશું જ નથી કરી રહ્યા, અને આપણે મોરલી કરપ્ટ થઈ રહ્યા છીએ. માણસ નૈતિક રીતે ભ્રષ્ટ હોય. એ સૌથી મેજર સમસ્યા એટલે જો આપણે એવું એક્સપેક્ટ કરીએ છીએ કે દર્પણ મારી બાજુ તો આવવું જ ના જોઈએ. એટલે સોશિયલ ચિંતાનો વિષય છે. સમાજે બદલવાની જરૂર છે, કારણ કે પોલિટિશિયન્સ, ઓફિસર્સ તો જાય તો છે સોસાયટીમાંથી જ. હા, સીએમ બહુ સરસ કહેતા હોય છે, ઘણી બધી વાર ઉદાહરણ આપે ને ત્યારે, ભૂપેન્દ્રભાઈ, કે કોઈને પણ સરસ નોકરી મળે ને મોટી, એટલે કોઈ જેમ કે પ્રાઇવેટમાં 70,000ની નોકરી કરે છે અને સરકારી 35,000 પગારવાળી નોકરી મળે ને તો પણ એ છોડીને ત્યાં જાય છે. કેમ કે આજુબાજુવાળાને પહેલા એવું શીખવાડે કે આ તો સરકારી ઓફિશિયલ પગાર આટલો છે, બીજી ખરી ને સાઈડ ઇન્કમ આટલી થશે ને. એટલે સાઈડ ઇન્કમ પરિવાર પણ શીખવાડે છે ને આજુબાજુવાળા માણસો. એ બહુ જ તારે એ દિશામાં પણ કામ કરવું જોઈએ, મારી એડવાઇસ છે. સોસાયટીને રિફ્લેક્શન દેખાડવાની ખૂબ જરૂર છે. સત્તા સામે કે સત્તામાં બેઠેલા લોકોની કાન આંબળવાનો એ તો મૂળભૂત ધર્મ છે, પણ સત્તામાં આવનારા લોકો જે સોસાયટીમાંથી આવે છે, એટલે આઈ થિંક એઝ અ સોસાયટી વી નીડ ટુ કરેક્ટ. હા, એટલે આપણે બહુ જ પાયાથી કામ કરવાની જરૂર છે. એટલે મને ખૂબ ડર લાગે કે હું મારા બાળકને કયું ભવિષ્ય આપીને જવાની છું. આપણે અહીંયા પ્રકૃતિની સાથે બેઠા છીએ. તમે જે એક બાળકનું ઉદાહરણ આપ્યું કે જેને કાચું ટામેટું અને લીંબુમાં ફરક નથી ખબર, તો ક્યાંથી કિસાનનું સન્માન ક્યાંથી કરે દેશે? તો આપણે જય જવાન જય કિસાન, આપણે બધું નારાઓમાં રહી ગયું, બધું સૂત્રોમાં સીમિત થઈ ગયા. એટલે મારે જો મારા બાળકને કંઈક આપવું છે તો મારે શરૂઆત એનાથી કરવાની છે, એની આસપાસથી કરવાની છે, અને બની શકે એટલા સમાજને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરવાનો છે. બહુ જ અઘરું છે, પણ હું આશાવાદી છું. આશાઓ હંમેશા અમર છે. તો દેવાંશી ને રડવું પણ આવે, ક્યારે આવ્યું છેલ્લે, કેમ, અને એનું કારણ શું? રડવું તો મને ખૂબ આવે છે, અને પર્સનલ ઝઘડાઓમાં તો હવે ખાસું ઓછું, મતલબ અંદરો અંદર ઝઘડ્યા હોય ને રડ્યું હોય એવું તો બહુ જ ઓછું બને છે હવે ધીરે ધીરે. અંગત રીતે રડવું, આઈ લોસ્ટ માય સિસ્ટર એકચ્યુઅલી few years back. અમે 3 બહેનો. હા, એટલે how old she was? She was 20 year old. My God. એટલે કોવિડ દરમિયાન? હા, એના પછીના સમયમાં. તો એ જ્યારે એ મારા માટે, એ મને ગમે ત્યારે યાદ આવી જાય. એનું કોઈ પેલું શું નામ હતું? સ્વાતિ નામ એનું. એટલે સ્વાતિ મારા માટે હંમેશા પેલું, એ ગમે ત્યારે યાદ આવે મને, અને ત્યારે આઈ કાન્ટ કંટ્રોલ જેવી સિચ્યુએશન થાય. હું ખાસી બધી એમાંથી હવે સશક્ત બની છું એ વાતમાં, એને હેન્ડલ કરી શકવામાં. પણ તો પણ અમુક વાર એવું થાય કે હું નથી સંયમિત ના રાખી શકું પોતાને. કોઈ પણ જગ્યાએ હોઈ શકું હું, અને એનો કોઈ ફરક ના પડે મને ક્યાં છે. એટલે અને એ સિવાય નાની નાની વાતોમાં પણ અમુક વાર સમાચારથી પણ હું બહુ વિચલિત થાઉં, જે થાય એનાથી, ઘટનાઓથી. હું જ્યારે બહુ જ આક્રંદ કરતા પરિવારને મળું તો હું અમુક વાર ભૂલી જાઉં કે હું એ સ્ટોરી કવર કરવા માટે આવી છું. અમુક વાર હું એનો પાર્ટ બની જાઉં છું. એ મારી નબળાઈ છે એક. હું એમાંથી બહુ બધો પ્રયત્ન કરું છું મારી જાતને દૂર રાખવાનો, અને ઓબ્વિયસલી તમારે સાક્ષી ભાવે જોવાનું છે એ શું થઈ રહ્યું છે, ને પછી કંઈક કહેવાનું છે. પણ ઘણી બધી વાર હું એ પીડિતોના પક્ષે પહોંચી જાઉં છું અથવા એમનો હિસ્સો બની જાઉં છું. ત્યારે અમુક વાર સંયમિત નથી રહી શકતી ને રડી જાઉં છું. તને એવું લાગે છે કે એ જ તારા પ્રકારના પત્રકારત્વની સ્ટ્રેન્થ છે? હા, એ જ સ્ટ્રેન્થ છે. અને એ માણસ હોવું બતાવે છે, મને એવું લાગે છે. કોઈ પત્રકાર છે તો એ શું, એ શેનો છે? સ્ટીલનો તો નથી બનેલો, બધાનું સરખું જ છે. એ રીતે મને એ નથી ખબર પડતી કે તમને નોખું કેમ પાડે છે. એ તો હોવું જોઈએ, એ તો બહુ જ પાયાનું છે, પણ એ નોખું પાડે છે. અને બહુ જ બધાની દ્રષ્ટિએ હું પ્રેક્ટિકલ નથી, બહુ બધાની દ્રષ્ટિએ. હા, એટલે હું એને હંમેશા વખાણની જેમ જ લઉં છું. જ્યારે મને બધા એવું કહે ને કે આની મેન્ટલ હેલ્થ પર ખરાબ અસર પડે, પણ એ તો પડે છે. બહારની હેલ્થ એટલી સારી નથી એટલે અસર થશે એ તો મેન્ટલ હેલ્થ પર. મારી મેન્ટલ હેલ્થ સરસ રાખવા માટે હું શાહમરુખ કેવી રીતે બની જાઉં? હું મારું બધું બહુ જ સરસ થાય કે મને રડવું ના આવે કે મારે બહુ જ સરસ કરવું છે, તો પછી આઈ શુડ નોટ બી ઇન જર્નલિઝમ. બીજું કંઈક કરવું જોઈતું હતું મારે. અલ્ટિમેટ ડ્રીમ શું છે લાઈફમાં? વેર ડુ યુ વોન્ટ ટુ રીચ? એટલે મેં જે કહ્યું કે હું જમાવટને એક પરંપરા બનાવવા માંગુ છું. હું એવું ઈચ્છું છું કે ઉઠતો અવાજ કે કરોડ આપણી ટટ્ટાર હોય
એ બહુ સ્વાભાવિક હોય. હું એવું ઈચ્છું છું કે મારો દેશ છે એ માત્ર વોટ્સએપ ડીપી પૂરતો સીમિત ના રહે, એ સૂત્રોમાં સીમિત ન રહી જાય. હું ખરેખર એવું ઈચ્છું છું કે આપણે દેશભક્તિ માત્ર સૂત્રોમાં કે ગીતોમાં ના વ્યક્ત કરવી પડે. આપણે આપણા કર્તવ્યોમાં, આપણા જીવનમાં, આપણા આચરણમાં એને જીવીને બતાવીએ. પોલિટિકલ ઇન્ક્લિનેશન છે કોઈ વાર ઈચ્છા થઈ? ના, એટલે ઈચ્છા નથી થઈ હજી સુધી કોઈ બધી વાર. બહુ બધાએ પૂછ્યું પણ મને એવી ઈચ્છા નથી થઈ, એટલે શ્યોર નથી. મને હંમેશા એ ડર રહ્યો છે કેમ કે મેં માણસોને બહુ બદલાઈ જતા જોયા છે ત્યાં. જો જર્નલિઝમ સિવાય અચાનક કોઈ ઘટના એવી થાય કે કોઈ સાંસારિક નિયમો એવા બદલાય કે પત્રકારત્વ બંધ થઈ જાય અથવા બંધ કરી દેવામાં આવે, એન્ડ ઇફ યુ હેવ ટુ સર્વાઈવ, તે કહ્યું તું ખૂબ કામઢી છે, ખૂબ વર્કોહોલિક છે, તો માઇક્રોબાયોલોજી તો બહુ પાછળ છૂટી ગયું હોય હવે, તો બીજું શું કરવાની ઈચ્છા થાય અથવા શું what could be the option? આર્થિક ઉપાર્જન માટે તો બહુ બધા રસ્તા છે અને નહીં, એ બહુ જ આત્માના ખોરાક માટે. હા, તો એક્ટિવિઝમ અને પોલિટિક્સ બે જ રસ્તા છે જે મને એવું લાગે છે કે જ્યાં હું ક્યાંક ફીટ બેસી શકું, પણ બંને અથવા હું કંઈક જુદા કરી છે. શકું. બંને બહુ જ અલગ છે. તો વધારે which path you would હા, prefer? એના વિશે કોઈ બહુ વિચાર્યું નથી, પણ મને એવું લાગે છે કે જેમાં આઈ થિંક હું સમય પર છોડી રહી છું એને, જો ઇન કેસ. પણ આઈ મીન આઈ એમ હેપી વિથ જર્નલિઝમ રાઈટ નાઉ. અને ખૂબ બધું બાકી રહી ગયું છે, પણ તારી પાસે સમયની મર્યાદા છે, એટલે આપણે અહીંયા અટકીએ. આઈ હોપ યુ એન્જોય. નહીં, મને ખૂબ મજા આવી. મને ધ્યાનમમાં મજા આવી, મને વૃક્ષો જાણવાની મજા આવી, મને ઉમાશંકર જોશીની ખુરશી જોવાની મજા આવી, મને બહુ મજા આવી. હા, એ અને બહુ સરસ તમે એ કર્યું છે કે આપણે અહીંયા શૂટ કરી રહ્યા છીએ. યસ, તો એક હળવાશ ઓટોમેટિક છે વાતાવરણ. ખાલી થવાય થોડું. હા, મારો પ્રયત્ન જ આખો એ હલવવાનો છે માણસને, કારણ કે ખૂબ બહુ મજા આવી. શહેરો એ માણસને બહુ બાંધી નાખ્યો છે. મુસાફિર પાલનપુરીએ પાલનપુરી બોલીમાં સુંદર કવિતાઓ લખી છે. એમાં એક સરસ શેર છે, શિકોતર નામની એક વિભાવના છે, એક કલ્પન છે કે બાળ મૃત્યુ થાય ને, તાજું જન્મેલું બાળક મરી જાય તો એને ઘરની પાછળ જ દાટવામાં આવે, એવી એક પરંપરા છે. અને એ તાજું જન્મેલું બાળક નો જે પ્રેતાત્મા હોય એને દેવ સ્વરૂપ ગણે છે. એ શિકોતર નામનું દેવ થાય, એને ડિવાઇન સોલ ગણાય, કારણ કે એનામાં હજી કોઈ પ્રકારનું કરપ્શન, હ્યુમન કરપ્શન આવ્યું ના હોય, જે દૂર કરવાનો પ્રયત્ન સતત તારે મારે બીજા બધા લોકોએ કરવાનો છે અને કરતા રહીએ છીએ અને કરતા રહીશું. આપણે આપણા પહેલા પણ કરતા હતા, પછી પણ કરતા રહેશે. તો એ શિકોતરનું કલ્પન બહુ જોરદાર છે. એટલે એ મેં જેમ કહ્યું કે ઇટ ઇઝ ધ મોસ્ટ પાયસ સોલ, એટલે એ મૃતદેહ દેવ થઈ જાય, એનામાં એને ભગવાન તરીકે પૂજે. પણ એ એવો ભગવાન છે કે જે ખૂબ લાંબો થાય. તો મુસાફિરભાઈ નો શેર છે કે ટોટિયે લોંબેજ કરતા જાય હે, શહેર હે કે હે કોઈ શિકોતરા. અરે વાહ. અને એટલે થોડુંક ગામ સાથે, ગામમાં બેસીને વાત કરવાની, ફાર્મમાં બેસીને વાત કરવાનો આખો જે પ્રયત્ન છે કે અહીંયા હું પણ થોડોક મોજમાં હોઉં અને આવનાર પણ થોડુંક વધારે ઠલવાય અને રૂટીન પ્રકારના સવાલ જવાબને બદલે થોડુંક જરાક તને છેલ્લી વાત મારે તારી પાસેથી જે જાણવી છે કે હમણાંના ગુજરાતી યુથમાં જે લોકોને થોડા ઘણી કન્સર્ન છે, જે લોકોને થોડા ઘણી નિસ્બત છે, એ બધામાં you are very not only very popular, but I overheard બસમાં, ટ્રેનમાં, ફ્લાઇટમાં મુસાફરી કરતી વખતે વાતો જે સંભળાય ને આપણને આમ પણ આદત હોય કાન ખુલ્લા રાખીને, તો એમાં યુ આર એન ઇન્સ્પિરેશન ફોર ધેમ. આઈ એમ સો હેપી ફોર યુ દેટ યુ બીકેમ એન ઇન્સ્પિરેશન ફોર ધેમ. એનો ભાર લાગે અને વોટ ડુ યુ વોન્ટ ટુ ટેલ ધેમ? ના, મને ખૂબ ભાર લાગે. એટલે ભાર લાગે કેમ કે મેં તમને કહું ને કે એ સતત કોન્શિયસલી યાદ કરાવવું પડે તમારે કે તમારાથી ચૂક ન થાય. કેમ કે જ્યારે તમને હજારો માણસ જોઈ રહ્યા છે
એવું ઈચ્છે છે કે તમે જે કરશો, ઇવન પર્સનલ લાઈફમાં પણ, ઇવન ત્યાં સુધી કે હું શું પહેરું છું, હું શું બોલું છું, હું ક્યારે કોની સાથે શું વાત કરું છું, ખૂબ બધા માણસો એ નોટ કરે છે. અને પછી જ્યારે બહુ લાંબી નોટ્સ લખીને મોકલે કે તમે ત્યારે આવું બોલ્યા હતા, ત્યારે તમે આમની સાથે આ રીતે વાત કર્યા હતા, ત્યારે મને એમાંથી આ લાગ્યું કે આ લાગ્યું. ખૂબ નાના બાળકોને પણ હું જ્યારે એ રીતે જોઉં ત્યારે મને એ જવાબદારીનો ભાર થાય, પણ મને એ અહેસાસ આપે છે. અને બીજું કે એ મને ચોંટાડીને રાખે છે જમીન પર. એ મને સતત યાદ કરાવે છે કે આ જવાબદારી છે, આ કશું જ આ એટલે જર્નલિસ્ટને એ રીતે સ્વીકારવું, એમાં એ બહુ મોટી તાકાત છે ગુજરાતની. કેટલા બધા માણસો છે કે જેને આ વાત સાંભળવામાં પણ રસ છે. તો એનો એક સંતોષ છે મને, કે એવું નથી એમને કે નિસ્બત વગરની વાતો નથી સાંભળી રહ્યા, એ ખાલી સાંભળી નથી રહ્યા, એ ફરક પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને કેટલી નાની નાની વાતોમાં, એટલે એક છોકરો બહુ જ સરસ લેટર લખીને આવ્યો હતો કે મેં મારી લાઇબ્રેરીમાં ઊભા થાય એટલે પંખા બંધ કરવાનું શરૂ કર્યું છે. તમે પાણી બચાવવાની વાત કરતા હતા, તો અમે કેચ ધી રેઇનમાં અમે આ રીતે જોડાયા છીએ. અમે રસ્તા પર કચરો ફેંકવાનું બંધ કર્યું છે. એક મિત્ર આવ્યા, હી ઇઝ અ પોલિટિશિયન, તો એ કે હું પહેલાં ગાડીમાં ડસ્ટબિન નહોતો રાખતો, હવે હું ડસ્ટબિન રાખું છું અને એમાં નાખું છું. એટલે હું મારો શો પૂરો થાય ત્યારે છેલ્લે આવી નાની નાની વાતોથી એનું ક્લોઝિંગ કરતી હોઉં છું કે આપણે મહાન ભારતના મહાન નાગરિકો છીએ, તો રસ્તા પર કચરો ફેંકવાનું બંધ ના કરી શકીએ. તો છે બહુ નાની વાત, પણ એ 10, 15, 20, 25 માણસોમાં એ જ્યારે એમ્પ્લિફાય થાય છે અવાજ અને એની અસર થાય છે, ત્યારે એ મને સંતોષ આપે છે. એટલે મારો સંદેશ મોટા ભાગે બધાને, અથવા હું કશું જ્યારે કહું છું ત્યારે માત્ર એટલો જ હોય છે કે બધા સાથે મળીને કશું કરીએ. આપણી જે ફરિયાદો છે એ ફરિયાદો દૂર કરવાની શરૂઆત પોતાનાથી કરીએ, પોતાની આસપાસથી. મારાથી શું થઈ શકે છે એનાથી શરૂઆત કરીએ. અવાજ મારો બહુ જ બુલંદીથી તો જ ઉઠશે જો મારા અવાજની અંદર શુદ્ધતા છે અને હું કશું કરી રહી છું, મારો આત્મવિશ્વાસ છે. એ ત્યારે આવશે જ્યારે આપણે કંઈક કરીએ છીએ સાથે મળીને. તો બહુ બધો સમય, ઉર્જા બધું છે આપણી પાસે. આપણે તો સૌથી ઉર્જાવાળો દેશ છીએ, આપણે બહુ જ યુવાન દેશ છીએ. તો આપણી યુવાનીનો ખરેખર દેશ માટે ઉપયોગ કરીએ. તો અમે પણ એવો પ્રયત્ન કરીએ છીએ. અને પ્લીઝ ટ્રાય ટુ એડ ધીસ ઇન યોર શો, કે કચરો ના નાખીએ. એમ વૃક્ષો ખૂબ વધારે વાવવાની જરૂર છે. હું સદભાગી છું કે મુંબઈમાં રહું છું. મુંબઈમાં ખૂબ સરસ રીતે લોકોએ વૃક્ષો સાચવ્યા છે, જવાબદારીપૂર્વક સાચવ્યા છે. અહીંયા પહેલો એપિસોડ અભિષેક જૈન સાથે શૂટ કર્યો ત્યારે મોડી રાત થઈ ગઈ હતી, એટલે રહી ગયું હતું. પણ અહીંયા જ્યારે કોઈ પણ ગેસ્ટ મારે ત્યાં એમ જ મળવા પણ આવે, ત્યારે પણ હું એવું કરું કે અહીંથી જતા જતા અમે ઉછેરેલું એક વૃક્ષ એમને આપી, અને એ જઈને વાવે. પછીનું કામ કુદરત પર છોડી દેવાનું. પંખીઓ એ ફળ ખાય, ચરકે, બીજે થાય, અને આખી ઇકોસિસ્ટમ પ્રક્રિયા ચાલતી રહે. એ પ્રક્રિયા માણસે ક્યાંક અટકાવી દીધી છે, એને ખાલી ફરી ઇગ્નાઇટ કરવાનો પ્રયત્ન છે. એટલે પેલું સૂત્ર છે ને કે આવજો એક વૃક્ષ વાવજો, એને થોડોક સાર્થક કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે નીકળતી વખતે પ્લીઝ મને યાદ દેવડાવજો કે આપણે આવજો એક વૃક્ષ વાવજો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર બીઇંગ હિયર. થેન્ક યુ સો મચ. અને આવું જ ચાલુ રાખજે. અને ફરી પાછું જે બાકી રહી ગયું છે એના માટે મળીશું. એના માટે એનું એક લિસ્ટ બનાવજે, શું વાતો બાકી રહી ગઈ છે. થોડીક વધારે પર્સનલ વાતો થઈ, પણ લોકોને મારો પ્રયત્ન એવો છે કે લોકો એ દેવાંશીને પણ જાણે, જે પિંડ બંધાયો છે એને પણ જાણે. એ બહુ જરૂરી છે જાણવું. થેન્ક યુ.